બેટા કેટલી વાર કહ્યું છે કે ભલે આપણે શહેરમાં રહેતા હોય પણ થોડું ઘણું તો આપણા ગામડાનું જીવન જીવવું જ જોઈએ. પણ આ ઘરના કામકાજ પતાવો તમે. કેમ આમ આ તું તો એટલી ફેશનેબલ થઈ ગઈ છે ને આ વાળ શું આ જટિયા શું ખુલ્લા રાખ્યા છે? અરે માથું ધોયું છે. હા ના પાડી છે તમને કે ઘરમાં બીડા ના પીઓ, મૂકી દો. પણ બીડી તો સ્વર્ગની સીડી કહેવાય. અરે વાહ, બહુ મસ્ત બોલ્યા. હવે એક કામ કરો, અમારા ત્રણમાંથી એકેના લક્ષણ નથી કે અમે સ્વર્ગમાં જઈએ. આ તમે એક સ્વર્ગમાં જવાનો છો એટલે અમારી સામે ના પીવો ને, બીડી બંધ કરી દો. હા, બંધ કરી દો. એવું કરું. હા હા, બહાર પીજો. તમારા એ ભાભલાઓ હાથે બેઠા હો ને ત્યારે પીયા કરજો. હમણાં મૂકી દો. હા, કા કરી દો. હા, કા કરી દો. આમ જીવ નહીં હાલે એમનો જીવ. પછી જો આમ નાખી નહીં દેતો, ખૂણામાં રાખજે. બીડીને પૂછીને ઘા કરે. ઘા કરું કે ન કરું? અરે મને છે ને, હું બીડી બહાર જ પીને આવું છું સમજ્યા, પણ મને એક વાત યાદ આવી ગઈ. ઓલા છોકરાને બેન જોઈએ ને એટલે કયા છોકરા જોવા? બાજુ આમ નથી આપણે રહે છે બે જણા, બે છોકરા છે. હા, હવે પડોશમાં નવા રહેવા આવ્યા છે એની વાત કરે છે. હા તો એને શું, એને જોઈને શું યાદ આવ્યું તમને? બેટા તારા બાપાને હા કંઈક તમને કેવું હશે એટલે એ આવ્યા હે ને. તો ચાલો હું પછી મળું. હા ને? અરે શાંતિ રાખ. મારી વાત સાંભળતી જા. તારે તો જ્યારે હોય ત્યારે ઉતાવળે જ હોય. ઉતાવળ નથી, પણ તમારે કઈક કેવું છે ને એટલે નક્કી તમે અડધો કલાક બગાડશો અને લેવાનું વાતમાં કાંઈ નહીં હોય. એના કરતાં તો હું જતી રહું. અરે હું કહું ને એમ તમે કરો ને તો તમારો આખો ભાવ સુધરી જાય. હા હા એ તો સાચી વાત છે. હા, આ તારા બાપા હારે લગ્ન કર્યો પછી મારો ભાવ ના સુધરી ગયો. હા, મારી ફૂલ જેવી બે દીકરીઓ છે એટલે હવે તમારો ભાવ સુધરી જ જાય. તમારા બાપાની વાત તમે માનો, પૂરેપૂરી માનો. મમ્મી, જો ભાવ આવો સુધારવાનો હોય ને તો મને કોઈ શોખ નથી કે હું મારો ભાવ સુધારું. એ તો તારી માને એમ લાગે છે કે મારો ભાવ હજરો નથી સમજ્યા, બાકી એનો ભાવ છે ને હાવ હજરી જ ગયો છે. હા હા, એકદમ તમે કહ્યું એમ હું તો માનું જ છું. તમારી હારે લગ્ન થયા પછી મારો ભાવ સુધરી જ ગયો છે. કામની વાત કરો. જો એ બે છે ને જવાનડા છે સમજ્યા, અને આ શહેરના છોકરાનું કાંઈ નક્કી નહીં સમજ્યા, એટલે ત્યાં છે ને બહુ જવાનું નહીં, અને એ બોલાવે ને તો આપણે બોલવાનું નહીં, એ દાંત કાઢે ને તો આપણે મોઢું બગાડીને વયું જવાનું, અને ફોનમાં કે વાત નહીં કરવાની એની ભાળતા, ફોન નંબર એકબીજાને આપવાનો નહીં, અને એ અહીં રહેશે ને ચાલે કે લાવો બે ફોન અહીં આપજો મને. જો પપ્પા, અમે કાંઈ નાની કીકલ્યું નથી કે તમે આવા સંસ્કારની શિખામણું આપો. અમને ખબર પડે અમારે શું કરવું ને શું નહીં. એનાથી શું થશે? અરે તું એમ કહેશો અમે કાંઈ નાની કીતલીઓ નથી, પણ એમાં હું આ છોકરાની કાંઈ નક્કી નહીં સમજ્યા. એ હારી મોટી મોટી વાતો કરે, અને અમારી ફૂલ જેવી બે ભોળી છોકરીઓ છે સમજ્યા, એને ભોળવાવીને પછી છે ને એ ન કરવાનું કરે, અને પછી ગામમાં મારી નાક કપાઈ જાય. ઓ પપ્પા, ક્યાંનું ક્યાં લઈ જાઓ છો? આ તમે છે ને બધા છોકરા વિશે આવું જ વિચારો છો. અરે એ લોકો નવા નવા રહેવા આવ્યા છે, કંઈક મદદની જરૂર હોય તો મદદ કરીએ તો શું થઈ જવાનું છે? અરે કહેવાય છે ને કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. હા હા, હા અને એ પણ કહેવાય છે ને કે પેલો સગો પાડોશી, તો આપણે એના પાડોશી થઈએ ને. હા, માનવ સેવા પ્રભુ સેવા પણ કોની હોય? જેને મદદની જરૂર હોય એને આપણે મદદ કરવાની હોય. હવે આ બે છે મોટા હાંડ જેવા છે બે સમજ્યા, એને શું આપણે મદદની જરૂર હોય? મદદ કરવાના બાને છે ને એ ન કરવાનું કરશે, એની કરતાં રહેવા જો. મદદ કાંઈ નથી કરવી. હા નહીં કરે. હા, મદદ તમે શિખામણ આપીને બરાબર અંદર ઉતારશે, અને ભૂલે ચૂકે કદાચ બેટા એ લોકો સામે દેખાઈ જાય ને તો આમ છે ને એ મોટો ઘૂંઘટ તાણી અને નીકળી જજો. હો, અરે જોઈ કહે ને કે અમારે આ વસ્તુ શું કરવાની છે, આ વસ્તુ અમારે જોતી છે, તો શું કહેવાનું તમારી બેને કે છે ને તમે અમારા બાપાને મળી ગયો, એને બધી ખબર હોય, મારું નામ આપી દેજો બસ, તમે તારે હાલો. એક કામ કરીએ તો, હવે એ બંને રહેવા આવ્યા છે તો અમે જ ઘરની બહાર ના નીકળીએ. આમાં અમારો જ વાંક છે ને, અમે ઘરની બહાર નીકળશું ને એ લોકો અમને પૂછશે, એની કરતાં તો ઘરની બહાર જ ના જવાય ને મમ્મી. હા હા, બરાબર છે. અને આ ખાંડ જોઈતી હોય, બટાકા જોઈતા હોય તો એ તમારી પાસે મોકલે એમ કેવો માંગો છો? હું તો છે ને આ તો તું ના પાડશો એટલે, નકર આ બે ની ઘરે તો છે ને એક છોકરો રમતો હોય, હું લગ્ન કરાવી દઉં તરત સમજ્યા. હવે જમાના ગયા જ્યારે આ નાની નાની છોકરીઓને પરણાવી દેતા. હવે જમાના બદલાઈ ગયા. ભણે છે, ગણે છે, છોકરીઓ પોતાના પગ પર ઊભી થાય છે તો થવા દો ને, તમને વાંધો શું છે? હા, બાજુમાં છોકરા રહેવા આવ્યા એમાં અમારી પર પાબંદી? મમ્મી, મને એક સવાલ થતો હતો. આ જ્યારે તમે અમારા લગ્ન કરાવશો તો એ પણ પારકો જણ જ નહીં હોય? હા ક્યાંને ઓળખતા આવીશું? હા. તો એ પણ ગેરફાયદો ઉઠાવી શકે કે નહીં? હા,
એકદમ સાચી વાત હું તો કીધી. છે ને એ જે પારકો છે ને તું કહેશો ને એની તું હાથ પેઢીની છે ને માહિતી લઈ લઉં. આ કોણ છે, એનું મોહાળ કયું છે, કેવા ખાનદાનના છે, બધું હું એકડે એકથી બધું લઈ લઉં અને પછી મને એમ લાગે કે હવે આ કિરા જેવું છે ન્યા કરાવું ને આના શું ઠેકાણા બે પાંગા છે ઉપર વાણાની જેમ ઘરમાં આટા મારતા હોય. એ બસ પણ તમે કીધું ને સલાહ લઈ લીધી છોકરીઓ. જાઓ જાઓ, મેં કામ કીધું એ કરવાનું નથી. જાઓ. કરવાનું છે ને જઈએ. કામ બહુ બધું કામ છે હા જો બહાર નીકળો ને તો આમ જરીક ડૂકું કાઢીને બહાર નીકળજો. ઓલા બે આટા નથી મારતા ને રોજ બાપુ, લોમ. આ તમારી બીડી કેમ આમ રખડે છે જુઓ તો. ઘર હળકશે. ઓફિસેથી ફોન. હા બોસ. ના ના આવીએ જ છીએ, બસ ચા પાણી પીએ એટલી વાર. ના ના જાગી ગયો છે આજે લેટ નહીં થાય. હા કહ્યું છે. હા 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 ચાલો મૂકો હા, નકર લેટ થઈ જશે. હા ઓકે. શોક, હા કેટલી વાર લાગશે? આ ચા તૈયાર છે હા? ચાલ જલ્દી પી લે એટલે જઈએ આપણે. જવાબ પણ નથી આપતો. અરે જવાબ તો આપ. અશોક શું કરતો હશે આ બોસ? અરે વાહ, સાવ હતું ને તૈયાર રાખીએ. તમને અહીંયા શહેરના માણસને ખબર પડી જાય હો, મહેમાન આવવાના હશે એટલે આપણે શા તૈયાર રાખવી. તમે તો ગામડાવાળા કરતાંય તમે આગળ નીકળી જાઓ. ઓ અંકલ ઓ આ થોડીક મોડી લાગી આ સાથે સમજ્યા. જો મારે ડાયાબિટીસ નથી, મને યાદ ન આવ્યું. તમે બાકી બહુ તૈયાર હો બધાય. તમને એમ કે જો ડાયાબિટીસવાળો હગો હોય ને તો એ આ મોળે પીવે અને ડાયાબિટીસ વગરનો હોય ને તો એ ગળે પીવે. એટલે તમે 2 કપ રાખ્યા, આમાં મોળે અને આમાં ગળે હશે. હા અરે ઓ અંકલ ઓ અરે આ ચા પી ગયો. અરે કાકા કાકા હા સાહેબ બરાબર છે. લ્યો શું બરાબર છે? હા બંને ચા એક જ દૂધમાંથી બનાવેલી છે ને એક સરખી જ બનાવેલી છે. આ જો મોળે હતી સા જો ડાયાબિટીસ વાળો પીવે તો એને છે ને ડાયાબિટીસ થઈ જાય. અને આ સા જો પીવે ને આ મોળી સા તો છે ને ડાયાબિટીસ વાળાને કાંઈ ન થાય સમજ્યા. એટલે આ પીવાની, કઈ પીવાની? આ પીવાની. એટલે આ છે ને આયા મુકાય. એટલે મહેમાન આવે ને તો પેલો આ લે, પણ એ તમારે પહેલાં પૂછવાનું. ડાયાબિટીસ વાળો હોય તો આ મૂકવાની, ડાયાબિટીસ વગરનો હોય તો આ મૂકવાની. તો પાછું તમારે બેને કપ છે ને આમ કરવાના સમજ્યા. પણ સમજ્યા બમજ્યા તો આપણે સમજ્યા, પણ આ અમારે અત્યારે ઓફિસે જવાનું હતું ને ચા બનાવી હતી. હો મામુ, હા મેન્ટલ હોસ્પિટલમાંથી આવ્યા છો? હા હા કઈ પણ શું હું હા ખબર નથી પડતી? આ પૂછ્યા કારવ્યા વગરના અંદર આવી જાવ છો? હા બે છોકરાઓ એકલા રહે છે ઘરમાં, અમારી ઇજ્જત આબરૂનું શું? અરે એમાં મેં તો તમારી ઈજ્જત મૂકની વધારી કહેવાય. શું વધારી કહેવાય? શું વધારી કહેવાય આમાં? અરે તમારે સા તો આમે બનાવીને પીવારી પડે. હું મહેમાન કેવો સમજ્યા. તમારી ઘરે આવ્યો એટલે મહેમાન કેવો. તમારે સા બનાવીને મને પીવારવી એની કરતા હું આ તૈયાર પી ગયો લ્યો. એટલે તમારે કાંઈ તકલીફ ખરી? ક્યારે અમુકનો મેં તો આ ફાયદો કર્યો તમારો. ક્યાંથી આવ્યા છો? ક્યાં રહો છો? અરે હું તમારો પાડોશી છું, બાજુમાં જ રહું છું. રીતે જાતને હા પાડોશી. હા આવો પાડો. અરે કયું ગામ કયું જમાનડા વીતો કયો. ગામ તો પછી કેવું, પણ આમ આવીને ડાયરેક્ટ ચા થોડી પીવા મળે. લે તો અરે હું કોઈ પીવું આગ્રહ કરે પછી પીવાય એમ કહે છે મારા ભાઈ. અરે ઈ ક્યાં હોય ખબર? આગ્રહની વાટ ક્યાં જોવાની હોય? કારણ કે આપણે પારકા ઘરે ગયા હોય ને તો. હવે તમે તો પાડોશી કહેવાય, એને ઓલું કહેવાય છે ને કે પેલો હગો પાડોશી, તો તમે મારા પેલા હગા કહેવાઓ. તો હગાની ઘરે કાંઈ માન સન્માન રાખવાનું હોય? સાબ હોય એટલે પી લેવાનું. અને આ ઘર છે ને કાંઈ પારકું થોડું છે. આ ઘર છે ને મારું જ ઘણું છું. લ્યો તમે મારા છો તો આ સાય મારી જ થઈ. આપણે એક કામ કરીએ. હા તમે આવ્યા છો ને તો એક રમત રમીએ બરાબર? અમે તમને સવાલ પૂછીશું, તમે અમારા સવાલોના સાચા જવાબ આપશો ને તો અમે તમને 200 રૂપિયા આપીશું. અને જો અમારા સવાલનો ખોટો જવાબ આપ્યો ને તો તમારે અમને 400 રૂપિયા આપવાના. એટલે હું ખોટો જવાબ આપું તો મારે 200 દેવાના, હા અને તમે જો ખોટો જવાબ આપો તો તમે મને 400 દો. હા બરાબર છે. હા એ વાત બરાબર. લે ચાલો પહેલો શરૂઆત હું કરીશ. પહેલા સવાલની શરૂઆત હું કરીશ. હા બોલ. ચાલો હા તમારા માથા ઉપર વાળ કેટલા? મારા 1 કરોડ. કોણે કહ્યું 1 કરોડ? હા તો ગણી લે. એટલે વધારે હોય તો? હા તો હું તને આપી તમ તારે 200 રૂપિયા.
નગર તારે મને 400 દેવા જોઈએ. હાલ કાટ. 400 બાકી. હા હવે હાલો બીજો સવાલ. બીજો હા બીજો હા 400 દેવાના હો. આગળ 400 વસૂલ થઈ દેવાના. જાય ભાઈ. બરોબર આગળ વસૂલ. હા વસૂલ 200 જ થાય કારણ કે મને મગજમાં એવા કાંઈ સવાલ નથી આવતા. તું પૂછ ને પાછો. કામ કરો ને. પૂછું હા આપણે હા નીચે જમીન પરથી લઈને પૃથ્વી સુધીનું અંતર કેટલું? 15 લાખ કિલોમીટર. ખોટી વાત છે. હા ખોટી વાત છે. 15 લાખ કિલોમીટર છે જ નહીં. હા ગઈકાલના પેપરમાં આવ્યું હતું 17,84,722 કિલોમીટર હતું. 15 લાખ કિલોમીટર છે અને જો ખોટું હોય તો માપે જા. નહીં, ખોટી વાત છે. અમે શું કામ માપવા જઈએ? પેપર વાળાને કયો તો તું કે ઈ હું કેમ માસવાલો માની લેવાય. તો પછી તમે કહો એ તો હું માની રહ્યો છું. તો પછી આ બે ડ્રો જાય. ડ્રો આપણે વાહ જો હા માપવા બુદ્ધાને જાવું બધી પડે. ખબર પડે છે. સમજ્યા માપવા જવું પડે. માપ જો કરો અને એમાં જો આમ તેમ આવે તો શું ભારે ફરક ન હાલે. અને છે ને મીડિયા વાળાને બોલાવીને ઉભો રાખીને તમારો ઇન્ટરવ્યુ લેવડાવડાવવો પડશે હા આ તો ઓલા આ તમે છે ને મોટા મોટા ન્યૂઝપેપર વાળાની શોધ ઉપર ખામીઓ કાઢો છો. આ ન્યૂઝપેપર વાળા ભેગા થઈને મારશે ને તો ખબર પડશે. ઈ ને ક્યાં માપવા ગયો તો. હા તો એને માપ્યું હોય માપ્યા વગર ના કાઢ્યું હોય કઈ અંદાજ ના લાગે એમાં કે ચલો અહીંયાથી એટલું થશે. તમારી જેમ બધા અભણ નથી. હા તે ન્યા હું માપવા જાય મેજર પટ્ટી લઈને. 200 રૂપિયા થયા. હા આ સવાલમાં તમે હાર્યા છો ના ના કાયદેસરના. હાર્યો નથી હું. ના માપવાનું આપણે સવાલ છે ભાઈ. માપવા તું માપવા જા તો ઓછું નીકળો તો હું હારી ગયો. મેડ ઓવર ગ્રીસ નું શોર્ટ ફોર્મ શું થાય? હે મેડ ઓવર ગ્રીસ નું શોર્ટ ફોર્મ? ઠીક મારે છે ને કામ આવી ગયું છે સમજ્યા. ના 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 મારે પણ કામ આવી જ ગયું હતું. અરે, પણ એમ નહીં એમ મજે કઈ આખો દી કઈ થોડો હું નવરો છું તમારી જેમ. તમે બે હાવ નવરા ધૂપ જેવા છો. મારે તો 17 કામ હોય. હાલો હું જાઉં. વત્સુલ, એ રામ વત્સુલ, રામ રામ રામ. વત્સુલ, વસૂલ વત્સુલ, વત્સુલ, કઈ નથી દેવાનું. અરે આ હરામખોર ડોસો આ સવારમાં ચા પીને પધારી ફેરવી ગયો. થઈ દિવસ બગાડી નાખ્યો. શું દિવસ બગાડી નાખ્યો? તમારો જ વાંક છે. આ ક્યારનો બૂમ મારીને બોલાવતો તો ચા પીવા નથી આ આવતું. પાથી હજી હરખી નથી પડી. પાથી પાડતો હતો. પાડો હવે વચ્ચોવચ પાથી પાડો તો સરખી પડશે. સાઈડમાં પાથી પાડતો તો આમ કરતો તો. હવે સુઈ જાવ ઓફિસે નથી જવું આજે. હું ઓફિસે નથી જાઉં. સવારમાં દી બગાડ્યો. એ પેલો અરે નથી જવું મારે રજા રાખી લે. ચા વગર થોડી જવાશે. હું બાટલી લેતો આવું. સવારની ચા નથી પીધી ને એક પણ કામ સરખા નથી થતા. હા આ વેલી સા કરી નાખશો ને એટલે કામ થાય છે. હો વેલી ચા તો પછી તારે ઉઠીને કરવાની હે મોડી. લે મારી વાત સાંભળ તું. તારે અહીં રહેવાનું છે કે નથી રહેવાનું? તું જતો રહે જા ગામડે જા. રહેવાનું છે ને એલા ભાઈ. આ એક તો ઓછું ભણતર છે. મારું અહીંયા સેટિંગ કરી નાખ્યું છે તો સારું છે ભાઈ. હું સારું છે એક તો તારા ઉપર દયા કરું છું. અહીંયા તને રાખું છું અને ઉપરથી મને કહી રહ્યો છે કે તારે ચા સવારમાં વહેલા કરવાની. આ ઓર્ડર મારે તને કરવો જોઈએ તારે મને નહીં. ટોટ ડાયો વળી પાછો. ભૂલ થઈ ગઈ. શું કહેવાય સોરી. મારી વાત સાંભળ. આ ઓલા ડોહાને લીધે જ છું ને એને હાવ શરમ વગર. અરે એનું નામ નહીં લેતો. સવારમાં મગજની પથારી ફેરવી નાખી છે. સાલું 400 રૂપિયા પોતે હારીને ગયો છે અને પાછો આપણને કહેતો હતો હા. કે ના 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 મારી પાસે સમય નથી હું કામમાં છું મારે કામ કરવું પડશે. હવે નવરો ધૂપ જેવો આખો દિવસ સોસાયટીના નાકે બેઠો શું ક્યાં કરે. સિગરેટ પીવે છે. અને હું કહું આ 400 થી નહીં મોંઘી આપણી હવારની પહેલી સા એની પથારી ફેરવી નાખી. થારી હવે છે ને એક કામ કરો આ દૂધની બીજી થેલી લઈ આવો એટલે બીજી ચા બનાવું જાઓ. ના ના મારી વાત સાંભળ. દૂધ નથી લેવા જવું. આપણે બહાર જાવીએ ને તો ત્યાં પી લેવું. મારે બહાર જવું જ નથી. અરે હા બહાર જઈશું એટલે પેલો ડોસો સામે તાકીને ઊભો હશે. હા 2 વાર બહાર નીકળવાની કોશિશ કરી હતી. આમ જેવો બાવણું ખોલીને આમ કરી આમ ડોકો કાઢું ને તો સામો કેમ છે બટા સારું છે ને. હા બહુ કરી હવે આને તો. અરે ઘરની બહાર બેઠો છે મીટ માંડીને કે આ લોકો શું કરે છે અને શું નહીં ન જાણે સલાને શું શંકાઓ જતી હશે આપણી ઉપર. હા આપણને એમ લાગે આપણને એનો ચહેરો જોવી આમ એનું મોઢું જોવી ને તો આપણને દયા આવવા મળે. ગોરીલા જેવું છે ગોરીલા જેવું. હા આમ જો ને તો એમ લાગે કે ન જાણે ભગવાને માણસ બનાવતા એક ઢીકો મારી દીધો મોઢા ઉપર ને ચૂંદી નાખ્યું છે મોઢું સાલાનું. હું કહું આપણે સનકા બીજે રહેવા વયા જવી. બીજે રહેવા વયા જઈએ. હા
સહેલું છે બીજે રહેવા જવાનું આ- માંડ માંડ બે છોકરા વચ્ચે આ એક રૂમ આપી છે હા માંડ માંડ મળ્યું છે જાણો છો ને કેટલું અઘરું છે શહેરમાં ઘર મળવું અને એમાં પણ એકલા છોકરા ને એકલા છોકરીઓને ઘર કોઈ આપતું જ નથી હવે તો એક જ કાંડ કરવાનો થાય છે કયો મેં જાણ્યું છે આ ડોસાની ઘરે છે ને બહુ જગ્યા છે હા ગમે તેમ કરીને ડોસાના ઘરમાં ઘૂસવાનું છે ગમે તે કારણે આ ડોસાને છે ને એવી રીતે વાતોમાં વાળવાનો છે ને કે ડોસાને પણ ખબર ના પડે કે હકીકતમાં આપણે એને વાપરી રહ્યા છીએ કે એ આપણને વાપરી રહ્યો છે હાચી વાત છે બાકી આ કર્યા સિવાય છે ને એને ભાન નહીં આવે એ રામખોરને ખબર નથી કે કોની સાથે દાવ રમી રહ્યો છે હા એ જે દાવ રમે છે ને એના પાક્કા ખેલાડીઓ છીએ આપણે એક વાર લાગ મળવા દો ને ઘરમાં ઘૂસીને સાલાને દબાણ આપીશું એને તો આપણે આ દિવસ બગાડ્યો છે ને પેલું કહેવાય છે ને કે જેની સા બગડે એનો દિવસ બગડે એનું આપણે અથાણું જ બગાડી નાખ્યું એટલે એનું વરહ જ બગડી જાય વાહ હા ખરેખર ગજબ માણસ હા આખે આખું અથાણું બગાડી નાખીએ એટલે પછી ભલે ને દિવસની પતારી ફરવી એ ફરતી હે હા 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 અને હું કહું તો ભાઈ ઓફિસે આજ જવું જ નથી આમ મોડું તો બહુ થઈ ગયું છે અત્યારે જાવું તો તમને ખબર છે આ તમે નાવા ગયા હતા ને તો એ 3 વખત બોન આવ્યા હતા 3 વખત હે ત્રણ વખત અલગ અલગ બાનાઓ કાઢ્યા છે અને તમે રાવ સાહેબ હા ઓલા બાબા ચા શું પી ગયા બહાર આવીને બોસને શું કહ્યું હા કે મારા ભાઈને મજા નથી મારો ભાઈ નહીં આવે હા, પણ- એને ખબર ના પડી જાય કે સવારમાં 3 વાર મેં વાત કરી હતી ને એક વાર તમે વાત કરીને આખી બાજી બગાડી નાખી કેવી રીતે મોઢું બતાવી છે ને 2-3 કલાક જાવી એમ કંઈ પણ 2-3 કલાક જઈએ કેવી રીતે જઈશું હા શું કહીશું કે બંને ભાઈઓ બેઠા બેઠા સ્કીમ બનાવતા હતા તમને વાતોમાં લઈને આ તમારી જલેબી પાડતા હતા એમ બાબો આપણે આ બાબો હા હા આવા સ્વભાવ માણાના કેમ થઈ જતા હશે મને તો એ નથી ખબર બધું મફતનું જ લઈને ડાયરેક્ટ પૂછવું નહીં ને એમણામ પી જાય અડધો ગાંડો છે મગજ જ નથી મને લાગે ભગવાને નાખ્યું જ નથી જ્યારે હોય ત્યારે આમાં 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 આમ આમ જ કરતો હોય છે હા ન જાણે શું સિગ્નલ બતાવતો હશે હું કહું હાલ હું તો બાટલી લેતો આવું બીજું હું દૂધની લાવજો એટલે બીજી નહીં બાટલી લેતો આવો કેટલા દિવસ આ પીધી નથી એકાદી વાર ભાભાને પાઈ દેવી છે આ ભાભો આવે ને એટલી વાત સલોને બાટલી પાઈ દઉં ને પછી જોઉં છું કે એના ઘરમાં કેવા ધોંગ ધતિંગ થાય છે દીદી આપણી બાજુમાં નવા જે છોકરા રહેવા આવ્યા છે તેમને જોયા કે નહીં હા જોયા ને આવ્યા ને તે દિવસે જ જોયા મેં એને તો તને કેવા લાગ્યા લાગ્યા એટલે સ્વભાવના તો સારા લાગ્યા એટલે તે લોકો સાથે વાત કરી છે વાત નથી કરી પણ આમ જોયા ને ત્યારે એવું લાગ્યું કે છોકરા સ્વભાવના સારા હશે હા એમને જોઈને મને પણ એવું લાગ્યું પણ આ જો ને પપ્પા કેવી વાતો કરતા હતા શું એ સાચું હશે તું એક વિચાર કરને આજ સુધી પપ્પાએ કોઈ દિવસ કોઈનું સારું વિચાર્યું છે ખરું વિચાર્યું તો નથી બધાને હેરાન જ કર્યા કરે એ જ છે ને પણ મને આ લોકોનો વિચાર આવે છે પપ્પા આપણી સામે બોલ્યા એ બોલ્યા જો એ લોકોને આવું બોલશે તો એ લોકોને કેવું લાગશે અને આપણી ઇજ્જતનું શું એ જ ને એ લોકો અજાણ્યા આપણે પણ અજાણ્યા અને આ પપ્પા એની સામે જશે ને તો એ લોકોને તો એવું જ લાગશે કે આ આખું ફેમિલી પાગલ જ લાગે પણ આમાં આપણી મુસીબત તો વધી ગઈ ને કારણ કે એમના લીધે આપણે ઘરની બહાર પણ નહીં નીકળી શકીએ જો પપ્પા આપણને એમની સાથે વાત કરતા જોઈ ગયા કે એ લોકો સામેથી આવતા હોય ને આપણે રોડ ક્રોસ કરતા હશું કે આમને સામને થઈ ગયા અને પપ્પાએ જોઈ લીધું ને તો પૂરું પપ્પા છે ને રાઈનો પહાડ બનાવી દેશે એ જ ને હા પપ્પાની સામે છે ને એક ધ્યાન રાખવાનું કે પપ્પા ક્યાં જાય છે ક્યારે જાય છે અને પછી જ આપણે ઘરની બહાર નીકળવાનું આ પપ્પાને ના હોય ને ત્યાંથી બધી વાતો મળી જાય છે એ જ તો વાંધો છે ને આ પપ્પાની ગામ પંચાયત છે ને પૂરી જ ના થાય સાચી વાત છે એ જ ને હા છોકરાઓનો સામાન ગોઠવાઈ ગયો હશે તને બહુ ચિંતા છે ને તને ગમવા તો નથી લાગ્યા ને અરે ના ભાઈ ના હવે એમ જ થોડી ના ગમવા મળે શું તું પણ તો તને શું કામ ઉપાધિ થાય છે કે સામાન ગોઠવાઈ ગયો હશે કે નહીં એક કામ કર જા તું જઈને સામાન ગોઠવી આવી દે ના ના હા પપ્પાને ખબર પડશે ને તો મને જીવતી ગાડી દેશે હા
ચિંતા તો એટલે થાય જ ને કે આ બિચારા બે છોકરા એકલા કેવી રીતે રાંધશે ખાશે રહેશે જોબ કરતા હશે કે શું કરતા હશે કેમ ખબર પડે. અરે મમ્મીને કહીને આપણે કાલે અહીંયા ટિફિન બંધાવી દઈએ, પણ પપ્પાને કોણ પોગે? હા, મમ્મીએ તો કીધું જ છે એ લોકોને કે તમારે જમવાની ઉપાધિ થાય ને તો અમારા ઘરે આવતા રહેજો, કાં તો અમારા ઘરેથી ટિફિન લઈ જજો. બરાબર છે, એ બાને આપણે થોડીક ઇન્કમ થઈ જાય અને એ લોકોને ઘરનું જમવાનું મળે વ્યવસ્થિત. પણ સમજે કોણ? પપ્પાને તો એવું લાગશે ને કે એ લોકોની દાનત ખરાબ છે, આપણી સાથે બોલવું છે એ લોકોને એટલે આવી રહ્યા છે. એ બંનેને કંઈ કામ હશે ને તો પણ પપ્પા કાંઈ નહીં કરવાથી. હા, પપ્પા કેટલા વર્ષોથી સિટીમાં રહે છે પણ હજી ગામડાનો જ મગજ હલાવે છે આપણા હારે. મારી દીકરીઓ જુવાન થઈ ગઈ છે. અરે તો શું થઈ ગયું? અમને ખાઈ થોડી જવાના છે કોઈ? અને નાની કેટલી સમજે છે આપણને કે કોઈ પણ આપણને એમની વાતોમાં ઉલઝાવી દે અને આપણે આવી જઈએ. એ બધું છોડ ને, તે જોયા છે કે નહીં એ છોકરાને? હા, એ લોકો શિફ્ટ કરતા હતા ને ત્યારે જોયા હતા. બંને ભાઈઓ છે ને કદાચ તો જોયામાં તો એવું લાગે છે. હવે પછી બંને ફ્રેન્ડ હોય તો આપણને કેમ ખબર પડે? આપણે એકવાર એ લોકોની મુલાકાત લઈએ પછી ખબર પડે કે શું છે ને શું નહીં. શું મુલાકાત લઈએ? મુલાકાતવાળી પપ્પાને ખબર પડશે ને તો મૂળા કાઢી નાખશે. હા, પપ્પાથી કેટલુંક બીતા રહેશું. એક દિવસ ને એક દિવસ આમનો સામનો તો થવાનો જ છે એ લોકો હારે આપણો. અને પછી આપણે પપ્પાની સામે નહીં રહીએ. આમનો સામનો થઈ ગયો ને તો હા, તો શું કરવું યાર? મને તો કંઈ ખબર નથી પડતી. કાંઈ નહીં, હવે તો ભગવાન કરે એ સાચું. મને તો હવે ઉપાધિ વધતી જાય છે કે શું થશે ને શું નહીં. મમ્મીનું તો સમજ્યા, મમ્મીનો મગજ એવો નથી, એ આપણને સમજે છે. પપ્પા, આપણે એ લોકોને ભાઈ માનતા હશું ને તો પણ ના હોય ને એવું વિચારશે. સાચી વાત છે. આ પપ્પા તો હાલતા બે ભાઈ બહેન જતા હશે ને તો એવું વિચારતા હશે કે આ બેનું લફરું જશે. જરૂરી નથી કે કોઈ છોકરા છોકરીઓ જતા હોય કે ફ્રેન્ડ્સ હોય કે એ લોકો વચ્ચે લફરું જ હોય. એ ભાઈ બહેન પણ હોઈ શકે, સારા દોસ્ત પણ હોઈ શકે અને સારા રિલેશન પણ હોઈ શકે. હા, વાત તો સાચી છે, પણ આ હું સમજુ છું, તું સમજે છે? મમ્મી સમજે છે. આપણો બાપો ને બરાબર, એને ક્યારેય નહીં ખબર પડે કે જમાનો કેટલો આગળ વધી ગયો છે. હે જ ને. હા, એ છોકરા આમ દેખાવડા તો છે ને? દેખાવડા તો છે. આ તને ગમતા હોય તો વાત ચલાવ. ના, જસ્ટ એમ જ વાત કરું છું તને. હા, બીજો એક ભૂર્યો છોકરો છે ને એ તો થારી પેરમાં મસ્ત ચાલે. મારી પેરમાં? કેવું બોલે છે તું છે ને આવી ઊંધી વાતો ના કર. હા, બાપને એક અક્ષર સંભળાઈ ગયો ને તો બંનેના ગળા કાપી નાખશે. સાચી વાત છે. ચાલ હવે મારો ફોન મને જોવા દે, તું તારું કામ કર. આખો દિવસ ફોનમાં ને ફોનમાં. તો આપણે કઈને મંજીરા નથી વગાડતા, ફોનમાં જોઈએ છીએ. હવે આ ક્યારે આવશે? વાહ, મસ્ત સૂર વગાડો છો. વગાડો એકવાર. ખરેખર આટલા ખતરનાક તબલા જો તમે વગાડતા હોત ને તો અત્યારમાં તબલા વાદકોને પણ પાછળ મૂકી દીધા હોત. અરે પણ મને તો આમ મજા આવતી એટલે આમ કરતો હતો. વાગે છે કાનમાં, શું મજા આવે? આ મજા આવે એવું છે? મેં કીધું તને ગમ્યું હોય છે એટલે તે કીધું વગાડો તો કેવું મસ્ત વગાડો. વખાણે નથી કરી શકાતા. લે આ તારું ગાંઠિયાનું પેકેટ. વાહ, આ મારી કેળાની વેફર. વાહ. આમાંથી નહીં હાથ મારતો. એક હાથ લેજે. બે આપજે. આ છોકરા જેવું કરો છો. પપ- આ મગાવું છું ઘણી વાર, ત્યારે તમને કહું છું ને કે શું લાવું તમારી માટે, તો ત્યારે તો કઈ કહેતા નથી. મને ગાંઠિયાનું પેકેટ લેતો આવજે, એ બહુ ભાવે છે. લ્યો ગાંઠિયા. હું શું કહું? શું? આ પણ હાજીને ખાવાની બહુ મજા આવે, કઈ ઘટે જ નહીં. હા, તમારે તો જીવનમાં ક્યારેય કઈ ઘટ. લે હું છું પપ્પાનો ફોન. હા બોલો પપ્પા. શું? અરે ના, જલસા કરીએ છીએ બંને ભાઈઓ. હા, અરે એકદમ તબિયત પાણી મજામાં. બપોરે ફૂલ થાળી જમ્યા હતા ને? પંજાબી હોટલમાં ગયા હતા. હા, આ મોટા ભાઈને લાગી ગઈ છે નોકરી. હા પપ્પા, પછી ફોન કરું. અરે ગાડી આવી છે, ગાડી અર્જન્ટ ઇમરજન્સીમાં. હા, પછી ફોન કરું. કાકા બારા છે. ઓ કાકા, શું? તમે બાકી બહુ તૈયાર હો. અત્યારે લગી હું એમ સમજતો હતો કે આ શહેરના છોકરા તૈયાર નહીં, સમજ્યા?
તમે બહુ તૈયાર શા ક્યારેક તૈયાર રાખો, ક્યારેક મારી માટે નાસ્તો તૈયાર રાખો, પણ કેવું પડે તમારા સંસ્કારને દાવ જ નહીં પડે. અરે એ પણ અમારું હતું. આ મારે હવે- ગાંઠિયા. આને મોળા લાગશે ને તો આ બીજું ઉપાડશે એ લાવ. લાવો થોડાક. અરે આ લે એમાંથી નહીં આ લે ઓહો. ઈ ખાઈ ઈ પેલા. એક નંબર ટોપ 100 ગઠ્યો. આ સંસ્કાર તમને આપ્યા કોણે? તમારા મા બાપ કેવા હશે સંસ્કારી એવું? મહેમાન આવે એટલે આપણે એનું આગતા સ્વાગતા કરવાનું એ બધું તમને પહેલાં ખબર પડી જાય. મને તો એવું યાદ આવે. અમને સંસ્કાર આપીને મોકલાવે. નિરાત રાખ ભાઈ, નિરાત રાખ. તારા વખાણ કરી તમે તારે હું આખી સોસાયટીમાં વખાણ કરી સમજ્યા? મારે વખાણ નહીં, મારી ભૂખ ભાંગવાની છે. હજી ભૂખ લાગી એક નંબર છે જો. છે. એક નંબર. ફૂટબોલ હરિયામાં પડ્યું છે. એ ઓ બાબા આમાં કઈ નથી ભાઈ, લે નહીં પૂરું કરીને અગર બાબો નહીં મૂકે કઈ ઉગર. બસ હવે એક કામ કરો, એકાદ કપ ચા બનાવી દો. જાઓ તું આમે ચા બનાવીને એવો જ લાઈક સમજા, તું બનાવી જા. અને પછી આમ જો ચા બની જાય ને પછી 3 નંબર એકાદી હોય ને તું એ આપજો. આમ જો મારી ઘરે કોઈ નહીં કહેતા હો, ત્યાં બધાને એમ જ કીધું છે કે હું છે ને બીડી કાંઈ નથી પીતો, એટલે એક કપ ચા. ઘરેથી લઈને આવતા હોય તો હા હું તમારો મહેમાન. ચા તમારે લેટી અવાય ને બાટલીમાં, અમે લોકો પીટ. અરે હું શરમ નથી આવતી, દયા નથી આવતી. હા અમારા બે ગરીબડા છોકરાઓ ઉપર જરાય દયા નથી આવતી. અરે બબલા ખાઈ ખાઈને પેટ ભરીએ છીએ અને તમે જો કે બબલામાં પણ જીવ નાખો છો. અરે બબલા તો મહેમાન હાટું હોય ને, મારે એમ કે મારી હાટું હોય છે. પણ તમે મહેમાન નથી, તમે પાડોશી છો. અરે પાડોશી પારકો માણસ આપણી ઘરે આવે ને એટલે એ મહેમાન જ કહેવાય, પછી ભલે દુશ્મન હોય. આ તો આપણા સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે. ઓ અમારે સંસ્કૃતિ નથી જોઈતી. તમને છે ને હાથ જોડીને પગે લાગીએ છીએ. જ્યારે હોય ને ત્યારે ખાવાના સમયે અને ચા પીવાના સમયે અમારી ઘરે દોડી નહીં આવો. હા તમારી ઘરે નથી દેતા. આ તમારા ઘરમાં છે કોણ કોણ? અરે ના 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 છે કોણ કોણ કોને કોણ કોણ છે? હું તો છે ને હે હું તો છે ને તમને આ મોકો આપું છું. મહેમાનની આગતા સ્વાગતા કેમ કરાય, એને માન સન્માન કેમ અપાય, અને આ તમે છે ને પુણ્યનું ભાથું બાંધો છો, પુણ્યનું ભાથું બાંધો છો. તે પુણ્યનું ભાટું ડંબાનો ને હે હા ઘરે ક્યારેક મંચુરિયન બનાવે, ચાઇનીઝ ભેળ બનાવે, સેન્ડવિચ બનાવે ત્યારે લઈને આવતા હોય તો ઈ છે ને બધું નુકસાન થાય અરે શું શરીરને. નુકસાન? ભલે નુકસાન થાય. ચાલશે. હા. રોટલો ને શાક પણ ચાલશે, અમને ચાલશે. લેતા આવો. રોટલો શાક છે ને તમને જવાનડાને ભાવે નહીં સમજ્યા? આ તો નવું ખવડાવવું નથી ને બાકી અમને ભાવે નહીં તો તમારે કરવું છે શું? હા તમે તમારે છે ને આ તમે મારી ઘરે ખાઓ બરાબર, એની કરતા તમે બીજાને ખવડાવો ને એમાં વધારે પુણ્ય મળે. તમારા ઘરમાં ઝેર પડ્યું છે? ઝેર અનાજમાં નાખવાના ટીકડા પડ્યા છે? ટીકડા અરે અરે લેતા આવો ને ભાઈ, બે પીને મરી જઈએ ને. અરે પણ હા, ખાવું જીવવું ને તમારા જેવો પાડોશીને સાચવવા એના કરતા તો મરી જવું સારું. અરે ઝેર તો એવા ઘરે હોય જ્યાં કંકાસ હાલતા હોય. હવે આપણે તો બધા થોડા કંકાસવાળા ઘર છે, એ બધા આ બધા હંપીને રે આનંદથી રે એવી રીતે આપણે કરવી છે. દારૂ પીવો? દારૂ નહીં નહીં, રામ 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 રામ, એ તો અમે નામે ન લેવી. એક બે વાર જોયા હતા નશામાં. નહીં નહીં, રામ 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 એવું છોકરા નામ ન લેવાય. તો કેમ અને આમાં તમારે છે મામા ને- હાલતા હતા? અમે છે ને દારૂ પીએ છીએ, હા પછી નોનવેજ પણ ખાઈએ છીએ. અમારી ઘરે ખાવાનું ખાવ છો ને બધું નોનવેજ જ હોય છે. અરે અરે ચા ની અંદર પણ અમે નોનવેજ મકોડા મારી મારીને નાખીએ. અરે જો દારૂ આવે ને ચા? કઈ નહીં, આવતીકાલે જોજો કાંઈ ઉંદેડા વાળી ચા પાઈશું, ઉંદેડા વાળી. કાંઈ વાંધો નહીં. આમ જો દારૂ પીવે ને એવું બધું જે કરતા હોય ને, આ બધું ખાતા હોય ને પર માટે, એના મોઢા છે ને હસતા ન રહે. તમારા મોઢા તો ગાય જેવા છે. હંમેશા રોતા હોઈએ છીએ રતન પાણીએ. જ્યારથી ક્યારે ગાય જેવા જોયા? જ્યારથી અને તમારા આમે છે ને પગલા હારો માણા હોય ને ભગત માણા, એનું મોઢું જેવું હોય ગરીબડું સમજ્યા, એટલે તમે છે ને હારા માણા છો. તમારા પગલા જ્યારથી અહીં પડ્યા છે અને ને, હવે ત્યારથી છે ને અમારા- હવે જો પહેલી વાર તમે સાપ આપી, બીજી વાર તમે ગાંઠિયા ખવડાવ્યા. હવે મારું એમ કહેવાનું, ત્રીજી વાર જો તમારે મને રાજી રાખવો હોય ને ચપ્પલ ખવડાવશું, ચપ્પલ. ઘરની બહાર ચપ્પલ છે ને હવે આ લોક જ નહીં ખુલ્લો હોય. ભજીયા બનાવજો, ભજીયા તમે લાય, આને હા, ભજીયા વાળી જાવું છે ઘરે? હા ઓ માસી બાજુમાં ડોસાને નહીં, આને શું કહેવાય? આને શું કહેવાય? કાકો શરમ મામ- મગજનો. ઓ, આ માસાને લઈ જાઓ અને માસાને લઈ જાઓ. અરે વાહ, તમારી દીકરી પણ બહાર આવી ખરેખર. એ! હા ક્યાં? ગજબ. અરે હાય
એલા એ આનું કાંક કરીને એલા ભાઈ એક પોઈન્ટ નોટિસ કર્યો આને એની દીકરી બહુ વાલી છે દોડતું ગયો જો દીકરીને ધક્કો મારે જો જલ્દી એલા હા જો કેટલો પરાની અંદર લઈ જજો હા હા તો આનો રસ્તો થોડો થોડો મળી ગયો દીકરી છે દીકરી જય શ્રી કૃષ્ણ હા, જય શ્રી કૃષ્ણ. કા કંઈક કામ હતું, કાંઈ જોઈતું હતું એટલે આવ્યા છો? હા, જુઓ ચિંતા ન કરતા હો, કંઈ જોઈએ ને તો લઈ જાજો, પણ ખાસ મારી પાસેથી લેજો હો. આ મારી દીકરીઓ કે એના પપ્પાને એ લોકોને એટલું ખબર ન પડે, એટલે જે કંઈ પણ જોઈએ ને એ મને કહેજો. હા, તમારું નામ અશોક ને? હા હા, અને પેલો બીજો ભાઈ છે એનું? એનું દેવાંગ હા, તમે બે સગા ભાઈ છો? હા હે, અરે વાહ. તો આ શહેરમાં આવવાનું કારણ શું? હા નોકરી કરવા આવ્યા છે. નોકરી પણ હવે એવું લાગે છે કે આ શહેરમાં થી હવે અમારે જવું પડશે. કેમ શેઠે કાઢી મૂક્યા? આ નોકરીમાં ઠેકાણા નથી કે કોઈ તકલીફ છે બીજી? બીજી તકલીફ છે. અરે આ અમે જ્યારે ગામડેથી શહેરમાં આવ્યા ને ત્યારે અમને ઘણી તકલીફ પડી હતી. આ છોકરીઓ નાની નાની હતી ને અમે અહીંયા આવી ગયા. હા, પછી અમને આ શહેર રાસ આવી ગયો. આ કેટલું વસાવ્યું, અમે જુઓ ને કેટલા રૂપિયાવાળા બની ગયા. શહેરે ઘણું દીધું હં, પણ તમને રાસ ન આવ્યો. દુઃખ છે એ વાતનું. પણ માસી એ તકલીફ છે ને એ તમારે ઘરમાં જ છે. અમારા ઘરથી તમને વળી શું તકલીફ? લે, અમારે ત્યાંની કોઈ વ્યક્તિ તમને નડે એવી નથી. મારી બે દીકરીઓ એ તો બિચારી એના કામથી કામ રાખે એવી છે, અને હું ઘરની બહાર નીકળું તો કંઈ કરું ને. અને રહી વાત તમારા કાકાની, તો એમનું તો કેવું છે ને, એ આખા ગામમાં આટા મારતા હોય, એટલે કે આ સોસાયટીમાં કાં ભાઈ એમના કામકાજ અર્થે ગયા હોય, તો અમારા ઘરથી વળી તકલીફ શાની પડી? હા મારા કાકાથી ન જ. હા ગમે એ ખાતા હોય ને તો આસકી જાય. એક દી હજી અમે 2 કપ ચા બનાવી તો 2 કપ પી ગયા. પછી દાબેલી ખાતા હતા તો દાબેલી ખાવા મળ્યા. વડાપાવ ખાતા હોય તો વડાપાવ ખાઈને કે બહુ પોચા વડાપાવ છે. પડીકા ખાતા હોય, વેફર ખાતા હોય, ગમે એ હોય આસકીને ખાઈ જાય. હા, શું બોલો છો તમે? હા, અને દુકાને પાછી કેટલી આગી. હા, વાત તો સાચી છે તમારી. હવે અમે હાવ કંટાળી ગયા સવે. જો ચિંતા ના કરો હો. એ તો થોડો એમનો મજાકિયો સ્વભાવ છે. પણ મજાકિયો સ્વભાવ કોઈ ખાતા હોય તો એ આસકીને ખાઈ જવાનું એવો સ્વભાવ. હા, વાત સાચી છે. એવું તો ન કરાય. કાંઈ વાંધો નહીં. એવું ક્યારેક બીજી વાર કરે ને તો મને કહેજો. હું તમારા માટે અહીંયા ઘરે સરસ મજાના શાક રોટલી બનાવી આપીશ. અત્યાર સુધીમાં 6 થી 7 વાર આવી ગયા છે. 6 થી 7 વાર આવું કરી? પેપર જે અમે નો વાંચ્યું હોય ત્યાં વાંચવા મળે ને એમાંથી બધું અમને કે બેહો બધું સંભળાવું જ તમને. આજના સમાચાર કે હું વાંચે અમારે એની સામું બેહવાનું. અમારે ઓફિસે જવાનું મોડું થતું હોય તોય સામું બેહવાનું. હા, વાત તો સાચી છે તમારી. હા, નોકરી કરો છો, શેઠ બોલે સમયસર જવું તો પડે, પણ આવું વર્તન એમને પહેલાં ક્યારેય કર્યું નથી. આ તમારા પહેલાં અહીંયા પાડોશમાં ઘણા બધા લોકો રહી ગયા, પણ તમારી હારે આવું વર્તન હું કામ કરે છે કાંઈ સમજાણું નહીં. પહેલેથી એનો સ્વભાવ આવો જ હશે. ના, એટલે થોડોક ખરો, પણ હાવ આટલા હદ સુધી જાય એવા તો નહોતા. પણ હવે તમે કીધું છે તો વિચારવા જેવી વાત તો કરી ને. કાલ તો મારા સંપલ પહેરીને વહી ગયા હતા. હે? હા, એ કે મારા તૂટી ગયા છે, એ કે હું કલાકમાં આવું. સાંજે પછી ઠેઠ આવ્યા. ઓ બાપરે, તમારા ચપ્પલ? હવે વિચારીશું. હા, તમે 2 જોડી ચપ્પલ રાખતા જાઓ, અને જરા જમવાનું લાવો ને તો થોડું વધારે લાવો. કેમ તમે અહીંયા ખાવા નથી આપતા? એમ નહીં, આપીએ છીએ ને 4 ટાઈમ. તો થોડુંક તમે વધારે એને ખવડાવો કે બહાર છે ને આમ ગોતે નહીં ખાવાનું. વાત સાચી છે. હા, એકદમ સાચી વાત કીધી તમે. આ મારે બરાબર જમાડવા પડશે, પણ હવે તમે ચિંતા નહીં કરતા. હા, હું એમને બરાબર સમજાવી દઈશ. આમાં છે ને ભગવાનથી ઊંધું થઈ ગયું છે. એને ભગવાને બહુ આપ્યું છે માનું છું, પણ એનો સ્વભાવ છે ને ભિખારી જેવો છે. માગીને જ ખાવાનો. ના, આવું નહીં બોલો. મને ખબર છે કે તમને ગુસ્સો છે, એના પપ્પાએ કર્યું છે જેવું કે તમને ગુસ્સો આવે, પણ હવે ચિંતા નહીં કરતા. હવે એવું કાંઈ નહીં કરે. આ 3 દીધા અમે 1 ટાણું ખાવી છે. એટલે ઉપવાસ વગરનું જે એકટાણું થઈ ગયું નહીં બેટા. દુઃખ તો મને થાય છે, પણ ચિંતા નહીં કરતા. હા, જરાય ચિંતા નહીં કરતા. હું છું ને, હું એમને સમજાવી દઈશ કે હવે તમારી સાથે આવું કોઈ ગેરવર્તન ન કરે. આપણે દુકાન પાસે મેડિકલ છે ને ત્યાંથી ઘેરના ટીકડા મળે, એ પીવરાજો ને એટલે એ ઉતારે આખો દી. એવું કાંઈક કરજો.
જય શ્રી કૃષ્ણ. ઘેરના ટીકડા આઈડિયા તો સારી આપી છે પણ કરાય નહીં ને. પણ આવા બધા ધંધા કરવાની ક્યાં જરૂર છે? ક્યાં જરૂર છે? કોકના ઘરે જઈને કયા એમ પથ્થર ખંડાતી હશે. હા, મારી દીકરીઓના બાપાએ તો ખરેખર દાટ વાળ્યો છે, સમજવા તૈયાર નથી. લે બોલો, કેવું કેવું કરે છે. પેલો ભાઈ કે મારા ઘરે આવીને ચા પી જાય છે, તમે ખાવાનું નથી દેતા, વડાપાઉં ખાઈ જાય છે. અરે કેવા વડાપાઉં? ઘરે તો હું દર અઠવાડિયે 2 વાર બનાવતી હોઈશ. અને ખાસ પેપર વાંચવાવાળું તો કંઈક નવો જ લાગી. પેપર હું વાંચું ને, તમે સાંભળો, મને દામિની અને હેતલને બોલાવીને કહેવા દે એના બાપાએ શું કર્યું છે એ. દામિની, હેતલ, દામિની. શું બૂમા બૂમ કરો છો મમ્મી? બૂમા બૂમ નથી કરતી. દામિની ક્યાં છે? એ બહાર ગઈ છે એના કામથી, હમણાં આવતી જશે. એ સારું સારું, એ આવતી હોય તો વાંધો નહીં, પણ તમે આ શાની બૂમા બૂમ કરો છો? મેં એમ પૂછ્યું તમને. હા હા, આ તારા બાપાના લીધે બૂમા બૂમ કરવી પડે છે. લોહી પી ગયા છે. આપણું તો જીવવાનું હેરાન કર્યું છે, પણ આ પડોશમાં આવેલા છોકરાઓને શાંતિથી નથી જીવવા દેતા. એ પડોશીમાં જઈ આવ્યા એમ ને? જઈ આવ્યા? માણસ જાય ખબર અંતર પૂછે તો સારું કહેવાય બેટા. તો હા, તારા બાપા ત્યાં જઈને લોહી પીને આવ્યા છે. પેલો છોકરો નથી અશોક, હા હા. એ આવ્યો તો ફરિયાદ કરતો હતો તારા પપ્પાના નામની. શું શું ફરિયાદ કરી? તારા પપ્પાએ ખરેખર આપણું નાક કપાવ્યું છે. હા બેટા, શું શું કરીને ફરિયાદ એ તો તું વાત જ જવા દે. સાચું કહું ને મમ્મી, તો કાલે હું ને દામિની બેઠા હતા ને ત્યારે આ જ વાત કરતા હતા કે પપ્પા ત્યાં સુધી ન પહોંચે ને તો સારું, કેમ કે પપ્પા ત્યાં જશે ને તો આપણું નાક તો કપાઈ જ જવાનું છે. હેતલ બેટા, નાક કપાઈ જશે? નાક કપાઈ ગયું. પહોંચી ગયા ત્યાં. અરે તને ખબર છે શું કર્યું તારા પપ્પાએ? હા, છેલ્લા 2-3 દિવસથી એ લોકોના ઘરે જાય છે અને 3 દિવસથી એ છોકરાઓનું ખાવાનું જૂટવીને ખાઈ જાય છે. અરે ચા જેવી ચા પી જાય છે, દાબેલી ખાધી, વડાપાઉં ખાધા. હે પેલો બિચારો છોકરો એમ કહેતો હતો કે અમે 3 દિવસથી એક ટાણું કરીએ છીએ, એક ટાણું. વિચાર તો કર, તારા પપ્પાએ તો હદ કરી. હા, પપ્પાને હું આપણે અહીંયા ખાવાનું નથી આપતા તો એ ત્યાં જઈને જૂટવીને ખાય છે. હવે એ છોકરાઓને કેવું લાગશે કે આ 3 માં દીકરી છે તગડી અને ખાવાનું નહીં આપતા હોય? એવું જ કીધું પેલા છોકરાએ કે આંટી તમે તમારા વરને જમવાનું આપો છો કે નથી આપતા, એવું પૂછીને ગયો. આ તારા બાપાએ નાક નથી કાપ્યું તો બીજું શું કાપ્યું? અને સાંભળ, મહત્વની વાત તો એ, આપણા ઘરે છાપું આવતું ન હોય ને એવું કર્યું. એમના ઘરે જાય, છાપું પકડીને બેસે અને એ લોકોને કહે હું સમાચાર વાંચું છું, તમે સાંભળો. તો એ લોકોને વાંચતા નથી આવડતું. હવે આવું કોઈને હેરાન કરાય? ના જ કરાય ને. હવે ઓલા બિચારા આવ્યા એને થોડાક દિવસો થયા છે, આવી રીતે હેરાન કરશે ને તો એ મકાન મેલીને વયા જાહે. મકાન મેલીને નહીં, એ તો આ શહેર મેલીને જવાની વાત કરતા હતા. મેં કીધું ના ના એવું નહીં કરતા, હું સમજાવીશ તમારા કાકાને. સાચું કહું ને તો હા, બાપાને છે ને બહાર કાઢ્યા જેવા જ નથી. ગમે ત્યાં જાય ને આપણી ઇજ્જતનો તો ભાજીપાલો જ કરી નાખે. ભાજીપાલો? તારા બાપાએ છે ને આ વખતે તો ખરેખર નાક વાળ્યું છે, નાક. મારી વાત સાંભળ, બીજું શું કર્યું ખબર? શું કર્યું? પેલો અશોક છે ને એના ચંપલ પહેરીને ગયા હતા તારા બાપા. હાય હાય. એમ કીધું કે 1 કલાકમાં આવું છું અને પછી ઠેઠ સાંજે આવ્યા. બિચારો નોકરીએ ના જઈ શક્યો. હવે આટલું તારા બાપા કરે છે, આ બધું સારું લાગે છે? હા, ખરેખર કહું ને તો હાવ ભૂંડા લાગે છે. હજે તો આવે ને એટલી વાત છે, તારા બાપાનો વારો જ પાડવો છે મારે. હા, આટલી ઉંમરે આવા નખરા કરે, હાની કરતા તો નાનું છોકરું હોય ને એ સારું કહેવાય. અને ચપ્પલ આપણા ઘરમાં કઈ તાણ છે ચપ્પલ પહેરવાની, તો એના ચપ્પલ પહેરીને ગયા. હા તો સિરિયસલી હો મમ્મી, હા તો હું તમને કહું ને આ ઓલા છોકરાઓને એવું લાગશે કે આનું આખું ફેમિલી આવું પાગલ જ હશે. સાચી વાત છે, મને એ જ વાતનો ડર છે કે એ લોકોને એમ ન લાગે કે આ લોકોનું આખું ફેમિલી પાગલ છે. અને ખરેખર કહું ને તો હા, એવું જ વર્તન કર્યું છે. જરાય વિચાર નથી કર્યો તારા પપ્પાએ. તારા પપ્પા આપણને કહેતા હતા ને ત્યાં સુધી તો બધું બરાબર હતું, પણ હવે એ છોકરાઓ સુધી વાત પહોંચી ગઈ છે. આજે આવવા દે ને, તારા બાપાની ખેર નથી. જો એમના ટાટિયા ન તોડું ને તો મારું નામ તારી માં નહીં. મમ્મી, હા બરાબરની લેફ્ટ રાઈટ રહેજો બાપાની, કેમ કે બાપાને કંઈક તો કરવું જ પડશે, નકર છે ને આ બહાર નીકળવા જેવું નહીં રહેવા દે આપણું. હા હાલો તઈ, મારો તો મગજ ખાલી થઈ ગયો, હું જાઉં. એક મિનિટ, મારે તમારું કામ હતું. હા બોલો ને. સારું થયું કે તમે અહીંયા જ મળી ગયા.
અ, અ, મારે તમને સોરી કહેવું હતું પણ કેમ? મારા પપ્પા વતી. અરે મને તો એક વાતની ખબર નથી પડતી. આ ઘરમાં તમે બે બેનું હારી છો, તમારા મમ્મી હારા છે, આ તમારા પપ્પા જ કેમ આવા છે? હવે છે તો છે, બદલી તો નહીં શકાય ને. આ મારા પપ્પાનો સ્વભાવ જ એવો છે. આ ગમે એની સાથે ગમે એમ વાત કરવા લાગે. આ જોવે જ નહીં કે સામેવાળા વ્યક્તિને ખોટું લાગી જશે. વાતુથી છે ને માણાને નુકસાન ન થાય, આમ એ તો સાંભળી લેવી બરોબર. આ કાને સાંભળીને આ કાને નીકળી જાય, પણ અમે ખાતા હોય એ આસકીને લઈ જાય ને તો એ બહુ વહમું લાગે છે. ભૂખ્યા રહેવી છે આખો દી. બોલો. સંપલ લઈ જાય, સંપલ હોતી સોરી જાય. હા, 1 કલાકનું કહીને સાંજે છે સંપલ દેવા આવે. હા, મારા પપ્પાને અમે ઘરે ખાવાનું નહીં દેતા હોય એવું કરે છે. ભિખારી વેડા કરે છે બહાર. જુઓ, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. મારા પપ્પા તમારા લોકો સાથે આવું કરે છે. જો મારા પપ્પાને ખબર પડી ગઈ નહીં કે હું તમારી સાથે વાત કરું છું, તો પણ એ તમને લોકોને હેરાન કરશે. એનો સ્વભાવ જ એવો છે. આ કેટલા સમજાવ્યા અમે, પણ સમજે તો ને. નહીં સમજે એ. હા, કબૂતર છે ને એ સમજે જાય. આગળ આપણે કાકરો મારવે તો એ ઉડી જાય, પણ તમારા પપ્પાને કદાચ પાણકો માર્યો હોય ને તો એ ન સુધરે. લાગે છે કે મારા પપ્પાએ તમને બહુ જ હેરાન કર્યા છે. અરે વાત પૂછો માં, મારો ભાઈ તો ઘરની બહાર નીકળવાનું ના પાડે છે અને આ શહેરમાં જ રહેવાનું ના પાડે છે. બીજે ક્યાંય રૂમ મળતી નથી. ના ના, તમે લોકો એવું નહીં કરતા. મારા પપ્પાના લીધે તમે શું કામ ને ઘર ખાલી કરો? વાંક મારા પપ્પાનો છે ને, હું માનું છું. હા, મારા પપ્પા છે ને થોડા ગામડિયન છે, એટલે એમની વિચારધારણા પણ એવી છે. તો એને શહેરી બનાવો. હુંય ગામડિયન જ છું. હું કાંઈ અહીં શહેરમાં નથી જન્મો બરોબર, પણ પછી આપણે અહીંયા રીતના રહેવું પડે. ભલે ભાષા આપણી કાઠિયાવાડી ને કાઠિયાવાડી રહે, ભાષાથી કાંઈ મતલબ નથી, પણ સ્વભાવ સુધારવો પડે. તમે સુધરી ગયા કે નહીં, પણ એવું જરૂરી થોડી છે કે બધા વ્યક્તિઓ સુધરી જાય. હા, મારા પપ્પાને કેટલા રોક્યા, કેટલા ટોક્યા, કેટલા સમજાવ્યા, પણ એ નથી સમજતા. અને કહેવાય છે ને, માણસનો સ્વભાવ એ મરે ત્યારે જ જાય. વાત જ એ છે ને. અને અત્યારે તો મારો ફોન આસકતા હતા એ કે તમે કોની યારે વાત કરો છો. લે, સાચું કહું, મારા પપ્પાને એક બીક પણ છે કે ઘરમાં 2 જુવાન દીકરીઓ છે અને તમે લોકો નવા નવા રહેવા આવ્યા છો, તો તમે લોકો કેવા હોય કેવા નહીં, એમને એવો બધો ડર લાગે છે. વિશ્વાસ નથી તમારા લોકો ઉપર. અરે અમે કોઈ દી તમારી સામે છે ને ઊંચી નજર કરીને જોયું નથી. મને ખબર છે ને, મને ખબર છે. એટલે જ તો હું તમને સોરી કહી રહી છું ને કે મારા પપ્પાની ભૂલોને જતી કરો, પુરાની બાતો પે મિટ્ટી ડાલો ને. હા, પણ આ નવી બાતો પે છે ને હા હેરાન થઈ જાય છે, એનું શું કરવું? તો શું કરું? મારા પપ્પાને કંઈ મારવા તો નથી જવાતા ને. અને કાલ તો તેલની શીશી તમારા પપ્પા લાવ્યા હતા ને, ઓલી કોપરેલ લાવ્યા છે, એ અમારી છે. એટલે પપ્પાએ હવે ચોરી કરવાનું પણ ચાલુ કરી દીધું છે. પેલા આવ્યા પછી વાળને મને અડ્યા. કે વાળ તો બહુ મુલાયમ છે. મેં તો અમે તેલ જ ના કોપરેલ વાપરવી. એ કે ક્યાં છે તેને દેખાડી ત્યાં લઈને વહી ગયા. હવે ખબર નહીં આ તમારા લોકો સાથે જ આવું કરે છે, બીજા કોઈની સાથે તો આવું કર્યું નહીં સોસાયટીમાં. હા, તમારાથી કંઈક વેર લાગે છે. વેર તો કાંઈ નથી. પહેલી વાર અમે અહીંયા રહેવા આવ્યા છે. તમારા પપ્પાને તો હું કોઈ દી મળ્યો નથી. ખબર છે. માંડ નોકરી મળી હતી અને અહીં રહેવા આવ્યા. મારું ભણતર ઓછું છે તોય મારા ભાઈ હારે હું સેટ થઈ ગયો છું, પણ લાગે છે હવે આ નહીં સેટ થવા દે અહીંયા. ના ના, એવું કંઈ નહીં થાય. હું જાણું છું કે મારા પપ્પાના ત્રાસથી તમે લોકો બહુ કંટાળી ગયા છો. હા, અમારા ઘરે વસ્તુની કાંઈ જરૂર પડે તો પણ નથી આવતા. પણ તમે વાત સમજવાની કોશિશ કરો. હવે મારા પપ્પા છે ને તમને હેરાન નહીં કરે. હું મારા પપ્પાને સમજાવીશ. એ સમજે એમ લાગે છે તમને? હે, અમે વેફર ખાતા હોય ને વેફર એ હોતે પડીકું લઈ જઈશ. કોશિશ કરવામાં શું જાય છે? હવે તમારે એક કામ કરવાનું. હા, તમે કોઈ પણ વસ્તુ લાવો ને તો 2 લાવવાની. આ એક વેફરનું પડીકું લાવ્યા હોય ને તેની જગ્યાએ 2 લાવવાનું. એક મારા પપ્પાને આપી દેવાનું. હું એટલે અમે એની હાથમાં નોકરી કરવી છે? લે, પછી અમે પૈસા આપી દઈશું ને તમને. પૈસાનો સવાલ નથી, પણ ક્યારેક અમારા ઘરે મહેમાન આવશે. હવે તમે જવાન છો બરોબર, એટલે મારા બાપુજીનો ફોન એ ક્યારેક આવે છે કે ત્યાં એક છોકરી સારી છે. હવે જેનો મેળ આવે એનો જોવા આવે નહીં, ત્યારે એવું એ કરશે તો આવું બોલો. ના ના, એવું સારું તો ન જ લાગે, પણ ડોન્ટ વરી, ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. હું મારા પપ્પાને સમજાવી ન જ રહીશ. તમે ઉપાધિ ના કરો. હા, સારું, ચાલો ત્યારે. ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છે કોઈ ઘરે?
બાવણું તો ખુલ્લું છે, હશે જ અંદર કોક. અરે આ બાવણે કોઈ નથી, પેલા બાવણે થી આવો, પેલા દરવાજેથી. એટલે આ રહ્યું લે. લે તે દરવાજો ખુલી પડી ગયો. હું કહું, તમારા ઘરે સાપુ આવે છે? છાપો હા. અમારે ઘરે નથી આવતું. કોણે કહ્યું તમને? અરે મેં અહીંયા પેપર વાળાને આવતા જોયો તો, એટલે મેં જો સાપુ આવતું હોય ને તો વાંચી લો. હમણાં પાછું ચૂંટણી બહુ હાલે છે ને એટલે. અમે લોકો કેવું કરીએ, પેપર વાળાને અમારા ઘર સુધી બોલાવીએ અને પછી સવારમાં બંને ભાઈઓ ઉઠી જઈએ ને ઉઠીને છાપું જે આપે ને છાપું વાંચી લઈએ ને વાંચીને પાછું એને આપી દઈએ ને 1 રૂપિયો આપીએ. અરે એ થોડો પાછું લે સાપુ. મેં જોયો તો આ તરત ઘા લઈ. હતો ને કર્યો તો. ખા એટલે કર્યો આ તો? રહ્યું લે. હું પણ અરે આ છાપું નથી, આ છાપું નથી. આ તો અમારે જેને જે લઈ જાય ને ટિફિનમાં હા. પાથરવાનું પેપર આજે છે. પણ કાંઈ વાંધો નહીં. 2 દિવસ આજનું પહેલાનું છે. છે. ખોટું બોલે છે. ખોટું બોલતા શીખવાડ્યું છે તારા મા બાપે? શું અંકલ, ચૂંટણીનું હાલે સામે જો ઉભરે. મારી વાત સાંભળો. ચૂંટણીનું મને આમાં જોવા દે. મારે ચૂંટણીનું મોઢું ભલે થઈ રહ્યું સમજ છે. ન પડે તો કાંઈ નહીં, પણ ચૂંટણીનો શોખ બહુ મને, સમજ્યા? અરે મોઢું થાય છે, મારે બહાર જવાનું છે. હવે આમ જો જરીક મોટું મોટું વાંચી લઉં છું, સમજ્યા? મારો મોટો ભાઈ બહાર ગયો છે, હું એકલો છું ઘરમાં. પ્લીઝ હવે આજથી ચૂંટણીના આ પડઘામ શાંત. હવે એક કામ કાલે કરો. ચૂંટણી. એક કામ કરો, મારી વાત સાંભળો. આ પેપર છે ને એના 3 રૂપિયા આપી દો ને તમે તમારી ઘરે લઈ જાઓ. જાઓ. જેપી નડા પ્રમુખ છે એમ ને? હા, 3 રૂપિયા આપી દો ને તમારે ઘરે લઈ જાઓ. જાઓ. ઉભરેનું આની માસી પાસેથી તો જરીક. ચીકણી નોટ પાસેથી 3 રૂપિયા શું કામ લેવા? લઈ જાઓ. જાઓ, પેપર લઈ જાઓ. જાઓ, પેપર તમારું. એમ જાઓ. મફતનું ન લઉં હું. તો મફતનું પછી છે 3 ને. રૂપિયા આપી દો. 3 રૂપિયા. અરે પણ મારે ક્યાં હસોડું જોતું છે ત્યાં 3 રૂપિયા આપવું? અરે પણ મારે બહાર જવું છે એનું શું? આપણે જરીક મોટું ગાય વાર નહીં લાગે, સમજ્યા? અરે પણ ભાર નહીં લાગે, ભાર બરાબર, નહીં લાગે. કરી કરીને આ તો જાહે. આખું પેપર વાંચી નાખ્યું છે ને. મોટું મોટું જ વાંચવાનું હોય ને, સમજ્યા? અરે પણ આમ ઊંધું નહીં વાંચો ને. હા. આમ વાંચો ને. આવો હું વાંચીને સંભળાવું. હાથ નહીં લગાવતા. 1 મિનિટ. હો, અરે વાહ વાહ ભાઈ વાહ, ખરેખર કામના સમાચાર આપ્યા. ગુસ્સામાં આવેલા પાડોશીએ બાજુવાળા કાકાની કરી હત્યા. કાકા કરતા હતા હેરાન અને અરે. પાડોશીએ ગુસ્સામાં આવીને લીધી. આપણે આયા સુરતમાં જો ચૂંટણી જ નથી થવાની, એ મારે વાંચવું હતું. બધા કે નથી થવાની, મેં કીધું લે પેપર વાંચી કેમ? વાંચી નહીં થાય, ચૂંટણી ન થાય તો મજા જ ન આવે. અરે ચૂંટણી કેમ નહીં થાય? ચૂંટણી નહીં થાય તો આપણે મત કોને આપીશું? અને મત કોઈને આપીશું નહીં તો સારો નેતા કેવી રીતે આવશે? અને સારો નેતા આવશે નહીં તો આપણને ખબર કેવી રીતે પડશે કે કોણ કામ કરે છે અને કોણ નહીં? જો સારો નેતા આવે કે ન આવે, પણ આ જે ચૂંટણી થાય ને 1 મહિનાથી બધી સભાઓ ભરાય, ઓલું કાર્યાલયમાં છે ને બધા પ્રોગ્રામ રાખે, નવા નવા ગાંઠિયા ને ભજીયા ને એવું બધું હાલતું જ હોય, સમજ્યા? હવે આવું કાંઈ નહીં થાય, એની મને ઉપાધિ થાય છે. તમારી ચૂંટણી જેવા- થાય હોય તો થાય, ન થાય હોય તો કાંઈ નહીં, એની અરે માય કાંઈ મારે મતલબ નહીં, સમજ્યા? ભૂખડ લોકોને શું હોય બીજું? આ મફતના ભજીયા ખાવા મળશે. હા, ભજીયા તો બહુ ભાવે. મફતના કાંઈ નહીં. હું તો? તો મારો લાકડા જેવો એક કિંમતી મત આપું, સમજાય ને? અરે તમારા લાકડા જેવા મતને રાખો ને તમારી પાસે. તમારા લાકડા જેવા મતથી કોઈ ફરક નહીં પડતો હે. લે ગયા છો ક્યારે મત દેવા ગયા છો? હા હા, મત દેવા તો જાવ જ, સમજ્યા? હું હા. મત દેવા તો જાવ જ છે. મત તો દેવો જ જોઈએ. હું તો કહું ભલે હું ગામડાનો અભણ રહ્યો, પણ મત તો પહેલા દેવો. પહેલો મત આપણો જ પડે. કોને આપો છો? એ નો કહેવાનું હોય, એ તો કહે છે ને કે જે સારો માણસ હોય, દેશનો વિકાસ કરે એવાને દેવાનો હોય, સમજ્યા? આપણી સંસ્કૃતિનો વિકાસ કરે, આપણા દેશનો વિકાસ કરે, આપણા દેશ વિદેશોમાં આપણા સંબંધ સુધારે એવો જે નેતા હોય ને એને આપણે મત દેવાનો હોય. હો કાકા, જે ઉપર હોય ને એને જોઈને મત ના દેવાનો હોય. બાકી જે નજીકમાં નીચે કામ કરતો હોય ને એને જોઈને મત દેવાનો હોય. પણ આપણે અહીંયા રહ્યા બધા અજર બુદ્ધિના માણસો ઉપરવાળા વ્યક્તિનો ફોટો જોશે અને પછી કહે છે ના ના આ તો ફલાણી પાર્ટી છે, આને આપો મત. અરે પણ એને મત નથી જતો, મત જાય છે અહીંયા ઉભેલા ઉમેદવારને. ઉપરવાળો હારો માણસ હોય ને, ઉપરવાળો એ નીચેવાળાને હારો માણસ હોય ને એને જ રાખે, સમજ્યા? ખોટી વાત છે. હવે એવું નથી થતું. હવે છે ને હા નીચેવાળા ક્યાં ચપાચાવ કરી નાખે છે ખબર જ નથી પડવા દેતા અને ઉપરવાળા સુધી માહિતી નહીં પહોંચતી હોય. તો બધા પક્ષમાં એવું જ છે. તમ તારે માન્ય તો બધા પક્ષમાં એવું જ છે, પણ હું જે પક્ષમાં મત આપું એમાં એ ઉપર તો હારો એક બેઠો છે, બીજા પક્ષમાં તો ઉપર હારા ને નીચે હારા ને, તો પછી ઉપર જે હારો હોય એને મત દેવી ને. તમને નહીં પહોંચી શકાય. હા હા, તમે છે ને બહુ ભણેલા ગણેલા અને બહુ જ હજ્જડ મગજના વ્યક્તિ છો એટલે હું તમારી સામે હાથ જોડું છું. તો આ પેપર તમે લઈ જાઓ, તમારી ઘરે લઈ જાઓ. જાઓ
આરામથી વાંચજો અને મને મારી ઓફિસ જવા દો હા હારું હાલ તો આ લઈ જાવ છો પેપર અને કાલ આવે ને તો મને પેલા બોલો તારે હું આ મોડું ન થાય તારે ઓફિસમાં સમજા અને હું હા સર હાલ હાલ હું જાઉં છું ના ના એક ગાંડા વ્યક્તિને હોસ્પિટલ મૂકવા જઈ રહ્યો છું રસ્તામાં છું આવું જ છું એક મિનિટ હા તમે નરેશ અંકલના છોકરી ને હા એમની દીકરી. હા તમે કોણ છો? આમ તો લાગતા નથી કોઈ પણ એંગલથી કેમ? હા તમને ક્યાંક જોયા જોયા એવું લાગે છે પણ ક્યાં યાદ નથી આવતું. તમારા પાડોશી અરે હા ખબર પડી હા પડી. તે દિવસે સામાન શિફ્ટ કરતા હતા ને ત્યારે મેં તમને જોયા હતા. થેન્ક યુ સો મચ મેં પણ તમને જોયા હતા એ દિવસે તમારા મમ્મી બહાર આવીને તમારા પપ્પાને બૂમ મારતા હતા અને તમારા પપ્પા અમારી ઘરે હતા ને ત્યારે હા, અચ્છા ખાસ હા હા તમારા પપ્પાને તમે કેવી રીતે સાચવી લો છો સમજાતું જ નથી મને અમારી ઘરે જ્યારે હોય ત્યારે આવી જાય છે હા હમણાં આવ્યા હતા હા જો આ કૂતરું જે રીતના ફસે છે ને એ જ રીતના તમારા પપ્પાનો સ્વભાવ છે ભાવ 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 વગર વાંકનું ભાવ ભાવ કર્યા કરવાનું બસ જો હા તમારી વાત તો સાચી છે પણ આ કૂતરા ભસ્યા કરે એની સામે કોઈ જોવે છે? કૂતરાને મારીને ભગાડી શકીએ પણ તમારા પપ્પાને નહીં જો તમે આવી વાત ન કરી શકો ડાયરેક્ટલી. હેરાન થઈ ગયા છીએ હા મારા મોટા ભાઈને તો છે ને લોહીના કણ ઘટી ગયા છે હા છેલ્લા 4 દિવસથી નકોડા ઉપવાસ ઉપર છે મને જાણ થઈ. રાતના 3 વાગ્યે જમીએ હા ઘડિયાળમાં જુઓ 3 વાગ્યાનો અલાર્મ સેટ કરીને સૂઈએ હા 3 વાગશે ને પછી જ જમવા બેસીશું બંને ભાઈઓ કારણ કે રાતના 3 વાગે તમારા પપ્પા આવે નહીં ને નકર તો જે હોય એ જપા જપ ઝાપટી જ જાય છે આ તમે ઘરમાં ખાવા નથી આપતા આપીએ છીએ ને ખાવા પણ હું તમને શું કહું તો છું કૂતરા વેડા શું કામ કરે છે બહાર જઈને તમે આવું ના બોલો યાર. અમારા પપ્પાનો સ્વભાવ થોડો ગામડિયન ટાઈપ. શું યાર અરે તમારા યારને હેરાન કરી નાખ્યા છે અમને ખબર નથી પડતી કે આ તમારા પાડોશી તરીકે અમે રહેવા શું કામ આવ્યા છીએ હવે સાલું ખાવું કે મરવું સમજાતું જ નથી અરે ઊંઘ પણ પૂરી નથી થતી અમારી આંખ જુઓ આંખ આ લાલ 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 ટોપકા દેખાય છે ને એ સરખી ઊંઘ નથી થતી એના છે અને સવારમાં ઉઠતા વેત 7 વાગ્યાના ટકોરે આવી જશે અમારી ચા નહીં બની હોય ને તો આવીને બેસશે સામે ઊભા રહેશે અને પછી શું કહે છે ખબર છે આ મહેમાનને ચા પાણી પાવાનો રિવાજ નથી કે શું હવે મારું ઘર હું ખુદ ચા નથી પીતો ને એની માટે ચા બનાવીને પાવી પડે બોલો હા, બોલી લીધું. હા તમે બોલી લીધું હોય તો બળતરા આ બધી બળતરા બહાર નીકળે છે પણ અરે હેરાન થઈ ગયા જીને વેદના બહાર નીકળે છે અમારી જેવા લોકોની હાય લઈ રહ્યા છે તમારા પપ્પા કેટલા ભોળા માણસો છીએ અમે ક્યારે તમારી ઘરે વાટકી લઈને ખાંડ માંગવા આવ્યા ક્યારે ચા લેવા આવ્યા ક્યારે? તમારી ઘરે પાણી પીવાય આવ્યા ક્યારે? અરે તમે કોણ છો એ મને આજે ખબર પડી નકર તો એ પણ ખબર અંતર હતી અરે પણ છતાંય તમારા પપ્પા નથી સમજે એનું કંઈક કરો ને મારી પાસે તમારા પપ્પા માટેનો એક ઉપાય છે શું ઉપાય છે? રામબાણ ઉપાય એવો ઉપાય જે ક્યારે કોઈના ઉપર પ્રયોગ થયો જ નથી હા, બોલો ને. જુલાબની ગોળી જુલાબની ગોળી? એક નહીં 3-4 પાઈ દેવાની શું કચ આવું ના કરાય. 3-4 ગોળી પાવાથી ફાયદો થશે એક જ જગ્યાએ બેઠા રહેશે નહીં અમને નડે નહીં તમને નડે નહીં ચા માગે નહીં પાણી માગે નહીં ખાવાનું માગે નહીં ઠૂસે કે નહીં જવા દો ને હવે બીજું અમારાથી કંઈ પણ બોલાઈ જશે હા પણ હું એ જ કહું છું ને હા હું સમજુ છું કે તમે તમારે ભડાસ કાઢી રહ્યા છો પણ જો ખોટું ના લગાડતા અમારા પપ્પાનો સ્વભાવ જ એવો છે. તમારા અને પપ્પા છે ને એક નંબરના આરામખોર વ્યક્તિ છે એક નંબરના ખાલી હેરાન કરવા માટે જ જન્મ લીધો છે તમે બધું કહી 3 રૂપિયાનું પેપર નથી લઈ શકતા તમે લોકો આવે છે અમારા ઘરે પેપર. અરે પેપર આવે છે તો પછી અમારી ઘરે પેપર વાંચવાના મને શું આ ભજીયા ઠૂસવા આવતા છે એને પાડોશી સાથે રહેવું સારું લાગતું હશે. અરે પાડોશી સાથે રહેવું સારું લાગે તો પરણાવી દે ને તમને મારી સાથે આવું અરે ઘર જમાઈ બનીને રહેવા તૈયાર છું બોલો જો ના પાડોશી સાથે રહેવું હોય તો મારા મોટા ભાઈને કહીશ તમારી બેન છે ને હા છે ને. મારા મોટા ભાઈ તમારી બેન સાથે લગ્ન કરશે ના. હું તમારી સાથે લગ્ન કરીશ આપણે બધા સાથે રહીશું પછી તમારા પપ્પાને કેટલી મજા આવે છે ને કેટલી નહીં ને મારે જોવું છે આ ઘરે કેટલી વાર ખાવાનું માંગે હા, ઘરે તો 3 ટાઈમનું 3 વાર જમે જ છે. 3 ટાઈમ કેટલું જમે? જમવાની રીતે જમતા હોય ને માણસ. અમારી ઘરે આવીને તો વડાપાવ દાબેલી દાબે પણ અરે તમારે ના છે ને એક આઈડિયા કરવાનો
હા મારા પપ્પાને તમે જોઈ જાઓ ને એટલે વડાપાવના દાબેલીને બધું છુપાવી દેવાનું. અરે ખાઈ જઈએ છીએ અમે લોકો, આખું વડાપાવ એક જ બટકામાં ઠૂસી જઈએ. નથી ભાવતું તો પણ ઠૂસી જઈએ, કારણ કે બીજો કોઈ ઓપ્શન નથી ને. જો અમે નહીં ઠૂસીએ તો તમારા પપ્પા આવીને ઠૂસી જશે. એટલે છે ને, હા તમારા પપ્પાને કંટ્રોલમાં રાખો. એવી જરૂર પડે ને તો સાંકળ લાવો, સાંકળેથી હાથ પગ બાંધી દો અને એકની એક જગ્યાએ રાખજો. બાકી બીજી વાર છે ને, હા તમે સામાન ના મળતા હો. વાંધો નકર હવે તમારા પપ્પાની નહીં તમારી ઉપર ઉતરશે. જ્યારે હોય ત્યારે આલી મારે શું જુઓ. હા ઘરે જઈને છે ને થોડી વાર ફ્રીઝરમાં સમાઈ જાવ તો બેસી જાજો. ટાઈમ તો થઈ ગયો છે, પણ આ દામિની ને હેતલના બાપુ હજુ દેખાણા કેમ નહીં આવે ને? એટલે વાત છે આજે તો. પેલા છોકરાએ જે ફરિયાદ કરી છે ને પછી તો મારું મગજ ફરી ગયું છે. અરે કોકના ઘરે જઈને માણસ આવી રીતે કઈ રીતે કરી શકે? હા 6 વાગી ગયા. હા ગામડે, હા પેલા ગામડે બેહીને બીડી પીતા હતા ને એમ હવે સોસાયટીના નાકે બેહીને બીડીઓ પીવે છે. બીજો કોઈ કામ ધંધો નથી. અરે હેરાન કરવાની હદ હોય. પેલો માણસ કે હું 3 દિવસથી એક ટાણું કરું છું. એ ભગવાન, ખાવાનું જોયું ન હોય એવું ખાધરા વેડા કરીને આવ્યા છે. મારું ઓલું બીડીનું બંડલ જોયું તે? હું કામ તું હંતાડી દેશો? બેંકમાં મૂકી આવી. શું છે, એકના ડબલ થશે ને બીડીના બંડલ તમારા? ક્યાંની તમારી જ રાહ જોતી હતી. આવી ગયા પ્રભુ તમે. હું છે ને ઘરમાં નથી બીડી પીતો, બહાર જઈને પીવું છું તો એ તો મને પીવા દે. અરે હું શું કામ તમારા બીડીના બંડલ જોઉં? મારે શું બીડીઓ ફૂંકવાની છે કે તમારા બીડીના બંડલ જોઉં? અને આ સાંજના 6:30 થવા આવ્યા. 6 વાગે તો તમે ગુડાઈ જાઓ છો. ક્યાં હતા તમે? શેરી નાકે બેઠો તો. શેરીના નાકે શું દાટ્યું છે? અરે તમે હદ કરી છે, હદ પાર કરી નાખી છે. પણ હું થયું તું કેમ એટલી બધી બેબાકડી થશો? હા બેબાકડી ના થાય તો બીજું શું થાય? હા માણસ છે ને ગભરાઈ જાય. અરે આ તમારી ફરિયાદ આવી છે, ફરિયાદ. મારી ફરિયાદ? તારે કાંઈક સાંભળવામાં ભૂલ થઈ હશે હો. હા કાન ગીરવે મૂકી આવી હતી ને તો સાંભળવામાં ભૂલ થઈ. તારે કાં સાંભળવામાં ભૂલ થઈ હોય કાં અથવા જે ફરિયાદ કરવા આવ્યો હોય ને એ માણા ખોટો હોય. બાકી મારી ફરિયાદ કોઈ દી જિંદગીમાં કોઈ દી ન આવે. એકદમ સાચું હો, એકદમ સાચું. હા તમારી ફરિયાદ આવે? અરે તમે તો ફરિયાદ મુક્ત માણસ છો, તમારી ફરિયાદ હોય જ નહીં. મોજ હોય સમજ્યા? ભગવાન જાતા હતા ને તો એના ખિસ્સામાંથી પડી ગયેલો માણસ શું, એવો હાસો માણસ શું. વાહ વાહ, મેં કયા હાથે ભગવાનની પૂજા કરી હતી કે તમે એટલે કે તમે મને મળ્યો. હવે બાજુવાળો છોકરો આવ્યો તો તમારી ફરિયાદ લઈને. બાજુવાળો છોકરો? અશોક. ઠેકા ઓલા 2 પાંગા રહેશે એ આવ્યા હતા કે? પાંગનો કોને? હા તમને શરમ જેવું કઈ છે કે નહીં? ભગવાને અક્કલ બક્કલ આપી છે કે નહીં? બુદ્ધિના મઠ્ઠા જેવી કામ કરીને આવો છો, અક્કલ મઠ્ઠા જેવા. અરે પણ શું થયું? મેં પણ અહીંયા કાંઈ નથી કીધું એ લોકોને, મેં કંઈ કર્યું નથી અહીંયા. 1 મિનિટ, તમારી ફરિયાદની આમ આખી લિસ્ટ બતાવું ને પછી મને કહેજો કે તમે શું કર્યું છે ને શું નથી કર્યું. હા એ છોકરો જે મને ફરિયાદની લિસ્ટ આપી ગયો ને એક પછી એક સંભળાવું. સાંભળજો કાન ખુલ્લા રાખીને. નાક કપાવ્યું છે નાક. અરે હા હું ત્યાં જાઉં છું ખરો, પણ હું કામ જાઉં છું ખબર? જો એ 2 છોકરા છે ને એકલા છે, એના માવતર દેહમાં રહે છે અને એ કયા ગામના છે ખબર? નોંગણવદરના છે. અને નોંગણવદર છે ને મારા હગા મામા રહે છે. અરે તો તમારા મામાના ગામના હોય ને તોય તમારે આ વસ્તુ ન કરાય જે તમે કરીને આવ્યા છો. આ સવારમાં એ લોકોના ઘરે જાઓ છો. હા એ લોકોએ 2 છોકરા માટે જે ચા બનાવી હોય એ 2 કપ ઠપકારી જાઓ છો. અરે શરમ કરો. પેલા લોકો વડાપાઉં દાબેલી લાવે તો કે બહુ નરમ છે, બહુ નરમ છે કરીને ખાઈ જાઓ છો. શું હે હારા? હા અરે અક્કલ જેવું કંઈ છે કે નહીં તમારામાં? અરે એ 2 છોકરાઓ એકલા રહે છે, પોતાનું જમવાનું કેવી રીતે કરતા હશે એમનું મન જાણતું હશે, અને ત્યાં જઈને તમે આમ ડાફોડિયા મારો તો શું થાય? અરે પણ અક્કલ જેવું છે ને મારે એમાં, એટલે જ છે ને જમવા ટાઈમે ન જાઓ. એનો નાસ્તા પાણી હાલતો હોય ને ત્યારે જ જાઓ, કારણ કે જો જમવા ટાઈમે જાય તો એ બિચારા છોકરા ભૂખ્યા રહે ને. એ લોકોનું જમવાનું અને નાસ્તો બધું એક જ છે. આ તમે ન જાઓ, કોકનું જીવવાનું હરામ ન કરો. અને શું પરમ દિવસે કેમ પેલાના ચંપલ લઈ ગયા હતા? આપણા ઘરમાં શું ચંપલોની કમી છે? અરે મને સારા લાગ્યા, પોસા હતા સમજ્યા? મેં તો એવા સંપલા કોઈ દી જોયા નહીં. એવા આમ પગ મૂકીને તો એમ લાગે ગાડલા ઉપર ન હાલતા હોય એવું લાગે. આ શહેરમાં આપણે કેટલા વર્ષથી રહીએ છીએ? તમે તો વર્ષો થઈ રહ્યો છો, હું તો પણ હમણાં 6 મહિના થયો ને. એ ભગવાન, તમને પહેલાં કીધું હતું કે ગામડેથી શહેરમાં આવો છો ને તો શહેરની રીતભાત શીખો, પણ નહીં,
નહીં શીખ્યા અહીંયા આવ્યા આટલું કમાણા અહીંયા ઘર વસાવ્યું બધુંય કર્યું પણ નહીં તમારું આ ગામડિયા પણ હું તો ગયું નહીં ને ગયું જ નહીં. અરે શરમ કરો, પેલો છોકરો બહુ ફરિયાદ કરતો હતો, હવે આવી રીતે જશો નહીં ને એ લોકોનું છાપું લઈને જે લોકોને સમાચાર વંચાવવાના. આ તે કયા બાપની રીત? પણ એમાં પેપર હવે વાંચવી તો એમાં હવે પાનના ગલે અમારા ગામમાં પાનના ગલે એક પેપર આવતું અને આખું ગામ એક પેપર વાંચતું, તો આ તો હું એકલો જ વાંચતો હતો. એમાં હું થઈ ગયું પેપર વાંચવું એમાં હું એનો કઈ અક્ષર ઉડી ગયો. અક્ષર ના ઉડી જાય પણ કોઈકને સવારમાં કંઈ કામ ધંધો હોય, ઘરનું કામ હોય, નોકરીએ જવાનું હોય, શેઠને જવાબ આપવાનો હોય, 70 કામ હોય, તમે નાક ના વાઢો. ખરાબ લાગે છે. જવાન 2 દીકરી ઘરમાં છે અને એને પરણાવવાની છે. આવા ધંધા કરશો ને તો કાલે લોકો આપણને બદનામ કરી મૂકશે. બદનામ તો છે ને એ બે છોકરા ખોટી ખોટી ફરિયાદ લઈને આવીને તને કરે છે ને તે હું બદનામ થાવ છું. હા, તમારા જેવા દૂધના ધોયેલા માણસ તમે મારી જિંદગીમાં નથી જોયા. વાહ રે વાહ, એ છોકરા ખરાબ, તમે એક જ સારા નહીં? હા હા શું? હા, જાવ હવે અંદર, હાથ પગ મોઢું ધો હાલ રોટલો બનાય. અને બીજી વાર આવું કઈ કરતા નહીં. એ છે કોઈ ઘરે? આ બહુ કરી હો. આ કોઈ ઘરે નથી. બાવણા રેઢા મૂકીને તને કઈ ભાન છે કે નહીં? બાવણા આમ ખુલ્લા મૂકી દેવાય. અરે પણ તમે અત્યારે હું પત્તે ઠોકવા આવ્યા છો. એટલે મહેમાનને એમ કહેવાનું હોય આવો બેહો ચા પાણી પીવો. આ તો કેવા શબ્દોથી તું મારું સ્વાગત કરીશું આવું શીખવાડ્યું છે? અરે હું સ્વાગત તમે દરરોજ અહીંયા જ હોય એમ હવે તમારું કે કઈ જ રીતે ને કઈ જગ્યાએ સ્વાગત કરવું? બેહવાનું. તમારા નામના પંજા લાગી ગયા છે. લે બેહવાનું કહેવાનું હોય. હવે છું તારી જો કોણ થાય? અરે પણ જ્ઞાન નો બેહાય તઈ આમાં શું વાંધો? એ બે તૂટી જાય. લે તે અત્યારે હું ગુડાણા છો એ કયો? લે તું કઈક ભાષા તો સુધાર. મારી ભાષા છે ને બહુ એટલે બહુ જ સારી હતી. હું છે ને ભાષા ઉપર જ હાલું સમજ્યા. હું એટલું ભણ્યો નથી. મારું ભણતર ઓછું હતું ને તોય હું આમ એવું મારી બોલી એવી હતી ને એટલે મને નોકરી મળી ગઈ. પણ તમે જ્યારથી અમારે ઘરે આવવા માંડ્યા ને ત્યારથી મારી ભાષા આવી થઈ ગઈ. દેહમાં શું કરે છે તારા બાબા? પછી શું કરે છે દેહમાં? બળેતરા. અમારી બળેતરા કરે છે. બળતરા કરે છે? તઈ આ તમે જ્યારથી આવો છો આ વાત દેહમાં તો થતી જ હોય ને. માવતર છે ને બધા બળતરા જ કરતા હોય. મને બળતરા થાય છે ને મારા ઘરવાળાની, એટલે જ હું અહીંયા આવું છું. સમજ્યા? મારી વાત સાંભળો તમે. તમે છે ને ઘડીકે ને ઘડીકે તમે આવો ગમે એ વસ્તુ લઈ જાઓ તો તમને નાક કે શરમ નથી? એટલે હા છે ને હું સારું છું. એટલે મને યાદ કરાયું. સમજ્યા? એ વસ્તુ લેવા જ આવ્યો છું હું અહીંયા. મને હાવ ભૂલાઈ ગયું તારી વાતમાં હવે હું ઘટે? આ ઓલી ઈસ્ત્રી લાવીને તારી ઈસ્ત્રી કરશો ને તું? પણ આ ઇસ્ત્રી વાળા કપડાં તો પહેર્યા છે ને તમારા ઘરે ઇસ્ત્રી હોય તો જ આવા કપડાં હોય ને. આ જો ગડી. અરે પણ મારે કરવી છે ઈસ્ત્રી. મારે છે ને કરાવવાની છે ઈસ્ત્રી. તું આપને તારે એ ઇસ્ત્રી અમે રાખતા જ નથી. જો હું મારે આ ઘડ વાળા જ છે. જો ભાઈ હવે કાલ્યો તારી યારે કોણ રહેશે? ઓલો પાંગો એક બીજો પાંગો નથી, મારો નાનો ભાઈ છે દેવા. જેવો ઈસ્ત્રી કરતા જોયો હતો એટલે બોલવામાં ધ્યાન રાખજો. ભાઈ હવે બોલવામાં હું ધ્યાન રાખે એમાં? આ તમે બધા સારા શબ્દો બોલો છો મને ખબર છે. તમને શું કહું છો આ જ્ઞાન ગંગા બરોબર. આવી ચોપડી કાંક વાંચો ને અને કાંક ઉતારો ને તો કાંક તમારામાં સુધારો આવે. આ પન્યું હરખું બાંધતા નથી આવડતું ને. હા નકરી બીજાની જ પંચાયત કરવાની, બીજાની વસ્તુ ચોરી જવાની. એમ તમને જરી કઈ શરમ નથી આવતી? હું એમ કહું છું. તું આ પુસ્તક વાંચતો હતો તારામાં કાંઈ થોડું આવું હોય? હું હા આ પુસ્તક જ મારું જીવન છે અને હું આવો જ હતો. પણ કહેવાય છે ને કે ભલે હળેલી કેરી હોય બરોબર, એ બધી હારી કેરી હોય એમાં મૂકો ને એટલે બધી બગડી જાય. તમે અમારા મગજનું દહીં કરી નાખ્યું છે. અરે અમે માણસ આવી કે જનાવર એ જ હું તો હવે ભૂલી ગયો છું. અરે તમે આ રહેવા આવ્યા ને ત્યારની મારી ઉપાધિ વધી ગઈ. સમજ્યા? પર ખાવાનો ટાઈમ રાતનો 3 વાગ્યાનો થઈ ગયો છે. કેટલા વાગ્યાનો? 3 વાગ્યાનો. દી હાથમાં ને એ પહેલાં ખાવાનું હોય. સમજ્યા? દી હાથમાં પછી ખાવાનું ન હોય. દી હાથમાં પછી કોણ ખાય? રાક્ષસ હોય ને એ દે હાથમાં ખાય, રાતે એ ખાય. આપણે ન ખાવાનું હોય. અમે માણસ ખાવાની તૈયારી કરવી ને આયા એક રાક્ષસ પ્રગટ થઈ જાય છે પછી અમારે શું કરવું? લે તો ભૂખ્યું રહેવાય. પણ એટલે તો ભૂખ્યા રહેવી છે અને એ આરામથી આરામ કરતો હોય ને સૂઈ ગયો હોય ને તે અમે ખાવી. એવું છે ને તારે આ રાક્ષસ હોય ને એને ના પાડી દેવાય. તો રાક્ષસ તું છે ને આ રાક્ષસ કરીમાં અને હું કહું છું એ કરીને મને ઇસ્ત્રી આપી દે એટલે હું જાઉં જલ્દી. મારે ઉતાવળ છે. મારે છે ને જવાનું છે આજે. પણ મારી વાત સાંભળો તમે. આ દરરોજ ના દરરોજ આમ બધી વસ્તુ લઈ જાવ ને સારું ન કહેવાય.
લે હા વસ્તુ લઈ જાય પાછો પાછી દઈ જાઉં છું ને નકર છે ને કોઈ પાછા દેવાય નથી આવતું આ છે ને કોઈ દી કોઈ હરામનું ન રાખવું હવે તમે તેથી સંપલ લઈ ગયા તા હવારના હા બરોબર હા સવારના સંપલ લઈ ગયા તા તો ઠેઠ રાતે આવ્યા મારે આખો દી ઘરે જ રહેવું પડ્યું એટલે મને તો તમે હાવ ગાંડો કરી નાખ્યો છે, ગાંડો. રાતે પણ રાતે હું લઈ ગયો તો પછી સાંજે પાછો આપી ગયો તો ને પણ ઈ કેમ સાંજે ભૂલી પછી ગયો? મારે ક્યાં બહાર જવાનું હોય મારે હોવાનું જ હોય રાતે. અરે પણ બહાર એવું થોડું જરૂરી છે કે સંપલ પહેરીને જ જવાનું હોય તો તમે ઉગાડા પગે તો એ ગયા હોત તો અરે ન હોય તો એમ કરવું પડે ન્યા તે પણ તમારે પાસે ક્યાં હતા તમે મારા પહેરી ગયા હતા. મારે તો ત્યાં છે ને આમ વોટ પાડવો તો સમજ્યા તારા સંપલ મને આમ પોસા લાગ્યા એટલે મેં કીધું હવે આ લઈ જાઉં ને તો ત્યાં મારા 4-5 ભેરું રહેતો હોય ને મંદિરમાં ત્યાં જઈને હું છે ને મારા વોટ પાડું. આ તમે આવ્યા ત્યારે મારું માથું કેવું ઓળેલું હતું, તારું માથું સારું હતું ને? અને અત્યારે ઈ તો જેવા હોય એવા રહે છે. જેવા હોય એવા નહીં, તમે અહીંયા ગુડાવશો ને એટલે આમ થાય છે. એટલે પણ હું ક્યાં કઈ તને માથું વીખ્યું મેં થોડું તારું માથું વીખ્યું છે મેં માથું વીખ્યું હોય એમ મને કહે છે કે મારું માથું વિખાઈ ગયું લ્યો મેં તને હાથે નથી રેડ્યો. પાવડરનો ડબ્બો ય ક્યાં છે કે નહીં, ક્યાંય ગયો? પાવડરનો ડબ્બો એટલે આવીને મારે હું સોંપડી દઉં હે? મારે બસ આવે. વયા જાઓ ને. ઇસ્ત્રી આપે એટલે વયો જાવ. ઇસ્ત્રીએ તો હવે બહુ કરી છે હો. ઉભા રહ્યો એક મિનિટ. હું લાવ્યો આ શું છે? હે? સ્ટીરી ક્લીનર. આ પેલો દેવાંગ લાવ્યો છે. આમાં મને ન ખબર પડે આ મૂકી દે તું હવે આવું લગાડો મારે ને ખબર પડે. હું તો ખોટું મેં લગાડે તો ટકો થઈ જાય અહીંથી, ટકો. સમજ્યા તમે? મારે ટકો થાય કે ન થાય શું ફરક પડે. હા માથે બાંધેલું જ છે ને એટલે. અને હું કહું ઇસ્ત્રી છે ને પેલા ખાનામાં છે બરોબર, લઈ લેજો. આથી ત્યાંથી લઈ લો હાલ બીજું બીજું હું અને ભગવાન આવા માણસોને આમ બીજા દેશમાં ઘા કર્યો હોત તો તને કઈ વાંધો હતો? હા જોરદાર હા. બાકી કાકાની છોકરીઓ છે એકદમ ટનાટન. તારી કાકાને ખબર પડશે ને કે આપણે અહીંયા છીએ તો તરત જ દોડીને આવશે અને ઉલટા ના પાછા એ કાકાને સંભાળવાના. બાલ બચ્ચીઓ હો. શું છે ને કઈ છે? જન્નત છે જન્નત. હે? હા અરે પણ નથી હવે કાકા જે પેલા બાજુ વાળા. હા એનું નામ હું કામ લીધું તે? હે? તો શું કરું? ધૂણું નાચું ડિસ્કો કરું? સમજાતું જ નથી મને કે હવે કરવાનું છે શું. આ જ્યાં હોય ત્યાં આ બાવણું ખોલીએ તો અહીંયાથી કાકા આવે, પેલું બાવણું ખોલીએ તો ત્યાંથી કાકા આવે અને બારીની બા ડોકા છે નાખે તો ત્યાંય કાકા જ રમતા હોય છે. આ કાકાના અવતારો હોય છે આટલા બધા ફરે છે તે. કાકા એ તો હવે બહુ કરે છે હો. આનો કાક રસ્તો તો કાઢવો પડશે. એને આખા ઘરમાં આ એક વ્યક્તિ જ આવો છે પાછો. કરવાનું તો હવે એક જ છે. આપણે આ ઘર છોડીને જવું પડશે મને એવું લાગે છે. મને છે ને એની દીકરી મળી હતી, હેતલ નામ છે એનું. પૂછતી હતી બધું. તો એક મિનિટ, મને એની છોકરી મળી હતી, દામિની નામ છે એનું, દામિની, અને પૂછતી હતી. હવે આગળ બોલ. મને એના પપ્પા વિશેનું બધું કહ્યું કે હકીકતમાં એના પપ્પા ખોટા છે, એના પપ્પાએ આવું ના કરવું જોઈએ. અને મેં પણ એના પપ્પા જે કરે છે એને બધું કીધું. એટલે એણે મને એવું કીધું છે કે જુઓ માનીએ છીએ કે મારા પપ્પાનો વાંક છે, મારા પપ્પાને મનાવવાની કોશિશ કરીશું અને અમે લોકો તમારી સાથે જ છીએ એવું કહ્યું. મને એમ જ કીધું કે અમે સમજાવશું, તમ તાર કાંઈ કામકાજ હોય તો અમને કહેજો. એ તો બહુ બે બધા આખું ઘર સારું છે પણ આ ડોહોરો નહીં જેવો છે. એક વાત સમજાઈ રહી છે મને આમાં. કઈ? તમને સમજાય કઈ વાત? કે આ કાકાની છોકરીઓ એમના મમ્મી આ બધા જ આપણને સપોર્ટ કરે છે. જોયું નહીં? આ તમે પણ કહેતા હતા ને કે એ દિવસે તમે આંટીને મળ્યા હતા, એ બધી વાતો કરતા હતા હા. અને કહેતા હતા કે અંકલને સમજાવશે. હા, તો પછી મને એવું લાગે છે કે આ બંને છોકરીઓ છે ને એ આપણને પ્રેમ કરતી હશે. હા હેતલ મને લાઈક કરતી હશે તો જ મને મળી હોય ને સામે. અને આમ પણ મળી નહોતી, આમ તો સામે ચાલીને આવી હતી મળવા માટે કે 1 મિનિટ ઊભા રહેજો મારે તમારી સાથે વાત કરવી છે.
તો મારે એમ જ હતું. હા 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 બહુ કહેવાય હો. મતલબ કે આ બંને છોકરીઓ છે ને એને આપણે કંટ્રોલમાં લઈ શકીએ, પછી પેલા અંકલને આપણે દબાણમાં લઈશું ને. હા શું કેવું છે? દબાણ તો એને આપવું જ પડશે, તો જ આ ઢીલો પડશે ડોહો. બાકી તો છે ને કઠણ પાણકા જેવો છે. બહુ વડાપાવ ખાધા, પોચા પોચા છે, પોચા પોચા, જાણે ક્યારેય જોયા ના હોય એવી રીતના. એલા ભાઈ ઇસ્ત્રી અત્યારે લઈ ગયો. શું વાત કરો છો? ઇસ્ત્રી પણ આપી દીધી? શું કરવું, હું કંટાળી ગયો તો. ના પાડી દેવાની છે અને કોઈને કોઈ બાનું કાઢવાનું છે. હા 2 દિવસ પહેલા આવીને કહેતા હતા કે તારા હાથમાં ઘડિયાળ છે તો મને ઘડિયાળ આપી દે. પછી તો મેં કીધું એમ તો હું ગંજી પહેરું છું, આપી દઉં? ના માગ્યું. પછી પછી કીધું કે કંઈ નહીં, હું જાઉં છું, સમય જોઈ લઈશ મારા ફોનમાં. લે ભાઈ એને કઈ તો હું કામ આવો વહીવટ કરે જ છું. હા હવે હવે એ નથી ખબર પડતી કે હવે આગળ શું થાય. કંઈ નહીં થાય. હવે છે ને એ ડોસાને કોઈ પણ રીતે આપણે સબક શીખવવો જ પડશે. કળી ગયો છે આ, ન જાણે એના મનમાં તો એમ જ હશે કે એનું ઘર બાજુનું છે એ નહીં, પણ આપણું ઘર છે ને એ જ એનું ઘર છે. જ્યારે હોય ત્યારે માગવા દોડી આવે છે અને ખોટે ખોટો 2 નંબરનો હલકત માણસ. એક ચા પણ પોતાના પૈસાની નથી પીતો. 3 રૂપિયાનું છાપું, છાપું ક્યાં ગયું? છાપું તો એ દિવસે લઈને ગયા, છાપું પણ નથી લઈ શકતા. બોલો. હવે એનો જીવ છે ને ભિખારી જેવો છે. એક કામ કરું, એને મારવા માટેના નુસ્ખાઓ અપનાવીએ. હું છે ને રેવા દે. શું રેવા દે? મારવાનું રેવા દઈએ. એના હાથ જોઈ ખેતી કરેલો તો આપણને બેન એક એક નાખશે ને તો ઊંધા પડી જાવ. અરે શું ના કરી શકો કઈ? સુપર હીરો છો, સુપર હીરો. યાદ છે આ ગામડામાં 2 કૂતરાઓ, બંને કૂતરાઓને આમ બાથમાં ભીડીને તમે ગામની વચ્ચોવચ દોડ્યા હતા? હડકાયા કૂતરા હતા, યાદ છે ને? હા તો પછી આ બાબાની શું ઓકાત? એને પણ અહીંયા બથમાં લઈને જતા રહેજો ને. સાચી વાત છે. મૂકી આવશું આપણે. મારું કેવું છે કે મને તે યાદ કરાવ્યું ને એટલે આમ શક્તિ જાગૃત થાય, હનુમાન દાદાની જેમ. હનુમાન દાદાની બધી શક્તિઓ. એ તો હનુમાન દાદા છે એને તો પગે લાગ્યું. તો હું એમનું જ કહું છું ને. હા કે એમને પણ એક સમય શક્તિઓની યાદ અપાવવી પડી હતી, તો તમે પણ તમારી વર્ષો જૂની શક્તિઓને યાદ કરો. તો તમે પણ યાદ કરો, એ તમારી મહાન શક્તિઓને જાગૃત કરો. તમે પણ એક સાથે ઘણા બધા લોકોનો ભોગ લીધો છે. હા અને આમ પણ આખું ગામ પણ કંટાળી ગયું હતું, ત્યારે જ તમને અહીંયા મોકલ્યા છે, એમને નહીં. યાદ છે ને? યાદ છે, યાદ છે. કાલે કાકાને ફોન આવ્યો હતો કે હોરવી ગયું છે ને હું ઇન્જાન કરી. હા તો એ શક્તિ ક્યાં ગઈ? હા બહાદુર બનો, બહાદુર. બની પછી ભલે પોલીસ સ્ટેશનમાં જઈને જેલમાં જવું પડે, બેસશો. તે ઓલી એમાં પૂરી તેની મોટે જ નીકળી ગઈ. પૂરું થઈ ગયું. વાહ ખરેખર ભલા માણસ જો તમે મોટા ભાઈ. હવા નીકળી ગઈ. જો અહીંયા જોક્સ નથી કરતો, નાટક નથી ચાલતું, પ્લીઝ સમજો ને જરા. હવે કાંઈ ન સમજવું, કાંઈક ખાવાનું હોય તો. અરે ખાવાનું આમાં ના હોય, અગરબત્તીનો ડબ્બો છે, સમજતા નથી તે. એ પણ ખાલી થઈ ગયો છે. આવ્યા હતા કાકા, બધા ખોલીને અંદર જેટલી પણ વસ્તુઓ હતી ને બધી લઈને ગયા છે. સિંગ ને સોડા ખાતા. હેતલ, તને કઈ વાત ખબર પડી કે નહીં? કઈ વાત? શું કઈ વાત? અત્યાર સુધીમાં તો આખી સોસાયટીને ખબર પડી ગઈ અને તને નથી ખબર પડી. ના ના, હા સવારથી હું અત્યાર સુધીમાં ઘરની બહાર જ નથી નીકળી અને આપણા ઘરે કોઈ આવ્યું નથી. ન કરે કંઈક વાતની ખબર પડી જાય. હા હું બહાર ગઈ હતી ને તો મને ખબર પડી. શું ખબર પડી? હા આપણા બાપે તો છે ને હવે ધી દીધા છે. બાપે? હા પાછું પપ્પાએ શું કર્યું છે વળી? તને ખબર છે આપણા પપ્પાના ત્રાસથી કંટાળીને ઓલા બંને નવા છોકરા જે રહેવા આવ્યા હતા ને, અશોક અને દેવા, બંને ઘર ખાલી કરીને જઈ રહ્યા છે. મેં તને કીધું તું ને કે આ લોકો કંટાળીને, પપ્પાથી કંટાળીને એ છોકરાઓ વયા જશે અને એ જ થયું. વાત અત્યારે પપ્પાની નથી. આ પપ્પાએ જે હરકત કરી છે ને એના કારણે બીજાએ ભોગવવું પડે છે. અરે પેલો છોકરો મને મળ્યો હતો દેવાંગ, એની ભડાસ કાઢતો તો મારી ઉપર. કેટલી ભડાસ કે મને તો એવી બીક લાગી કે આ બીજી વાર આ મને મળશે ને તો મને મારવા મળશે પપ્પાની જગ્યાએ. મને ખબર છે
હા મને મળ્યો હતો પેલો અશોક. હમ એ બિચારો બહુ દુઃખી હતો, સાવ કંટાળી ગયો છે. કહેતો હતો કે જો આમને આમ ચાલતું રહ્યું તો અમે ઘર ખાલી કરી નાખશું, અને સાચે એવું જ બન્યું. પપ્પાની હરકતોને તો લઈને બધા કંટાળી ગયા છે, પણ આ સોસાયટીમાં જેટલા બિચારા ઘરના મકાન લઈને રહ્યા છે ને એ તો ક્યાં જાય, અને આ ભાડાવાળા છે તો માન્યું કે જાશે. પરાણે કોઈને કોઈ વસ્તુ લઈ આવે એમની પાસેથી, ક્યારેક ખાવાનું લઈ આવે, ક્યારેક તેલ લઈ આવે, ક્યારેક ચપ્પલ લઈ આવે. અરે આપણે નહીં આપતા હોય એમને. આવી બધી ચીકણાઈ કરવાની શું જરૂર છે? આવી માંગવાની શું જરૂર છે બીજા પાસેથી? અને છે ને ચોરી કરી કહેવાય. એ જ વાત છે ને. આ પેલો દેવાંગ મને મળ્યો હતો ને તો મને કે તમે ત્રણેય માં દીકરી છો તો તમે તમારા પપ્પાને જમવાનું નથી આપતા કે અમારા મોઢામાંથી કોળિયા છીની છીનીને ખાઈ જાય. મેં તો કહી દીધું હતું કે હું મારા પપ્પાને સમજાવીશ, તમે ચિંતા ના કરતા. પણ જે વાતનો ડર હતો ને એ જ થયું. હવે આખી સોસાયટી છે ને આપણી વગોણા કરશે, બધાય આપણી વાતો કરશે કે જો આના બાપે ઘર ખાલી કરાવ્યું. પેલા બિચારા છોકરાઓ કેટલા સોજા હતા, કેટલા સારા હતા, ડાયા હતા, કોઈને નડતાય નહોતા, કોઈની સાથે કઈ વાતચીત નહોતા કરતા, પોતાના કામથી કામ રાખતા હતા. હા તારી વાત તો સાચી છે. આપણે બંને થઈને પપ્પાને સમજાવવા જોઈએ. શું સમજાવીશું? તને લાગે છે કે આપણે પપ્પાને સમજાવીશું ને પપ્પા સમજી જશે? મેં પણ પહેલાં એ જ વિચાર્યું હતું અને ગેરંટી મારીને આવી હતી કે મારા પપ્પા હવે આવું નહીં કરે, પણ છતાંય આવું કર્યું. હા વખતે તો કંઈક ઇસ્ત્રી લઈ આવ્યા હતા. ઇસ્ત્રી? હવે એને શું કરવી હશે ઇસ્ત્રીને? આ મમ્મી એના કપડાં ઇસ્ત્રી કરીને તો આપે છે. હવે એમના કપડામાં ઇસ્ત્રી કરવા જેવું શું હોય છે? કપડાં પહેરે છે કેવા હાવ. હા મને તો શરમ આવે ને એ એવા કપડાં પહેરીને નીકળે ને. સાચું કહું ને તો મને તો એવું જ ફીલ થાય કે આપણે શહેરમાં નહીં આપણે ગામડામાં રહીએ છીએ, અને આપણી હારે તો એવો વ્યવહાર કરે ને કે જાણે આપણી નાની કિકલીઓ હોઈએ. મને તો લાગે છે કે એ બંનેને ઘર ખાલી કરાવવા માટે જ પપ્પા આવું કરતા હશે. મને એવું લાગે છે હાથે કરીને પપ્પા નાટક તો નહીં કરતા હોય ને આ બધું. કોને ખબર? હવે તો એ આપણો બાપ જાણે કે એમને શું કરવું છે. હા બાપ પાસેથી કંઈક તો જાણવું જ પડશે. જો આમ નમ રહેશે ને તો આવા કેટલાય પાડોશી બિચારા હેરાન થઈ થઈને જતા રહેશે. પણ જો સાચું કહું ને તો આ લોકોનો બિચારાનો કંઈ વાંક નથી. આપણે જઈને વાત તો કરવી જોઈએ હોય એની સાથે. શું વાત કરીશું? આપણે એકવાર તો માફી માંગવા ગયા હતા ને, કહ્યું હતું કે મારા પપ્પા વતી અમે માફી માંગીએ છીએ. હવે જઈને શું કહીશું? આ મોઢું બતાવવાને લાયક નથી રાખ્યા પપ્પાએ. તારી વાત સાચી છે, પણ તો પણ આપણે જવું જોઈએ, કહેવું જોઈએ કે મારા પપ્પાનો સ્વભાવ છે ને એવો જ છે, તમે ખોટું ના લગાડો ને મને તો અહીંયા ને અહીંયા જ રહો. એવું લાગે ને તો આપણે નહીં જઈએ. આ વખતે મમ્મીને મોકલીશું, કદાચ મમ્મીની વાત સમજી જાય, માની જાય અને ઘર ખાલી ન કરે. તારી વાત તો સાચી છે. ચલ ને જોઈએ, મને મારું કામ કરી લઉં થોડુંક. હા પ્લાન નથી સમજાતો. અરે તમે હું એટલે આવી સ્ત્રી દેવાય? હાવ ન દેવી ને તો ના પાડી દેવાય. આવી રીતે કોઈને હેરાન ન કરાય. કેવા મેં ધાર્યા હતા ને તમે કેવા નીકળ્યા. આવા ધાર્યા તમે તમને? સ્ત્રી છે ને તમારે આવી ન દેવાય. મારો કુર્તો બાળી નાખ્યો, કુર્તો. સારો છું. આ તો સારું થયું, બરાબર જ છે ને. આ માગી ઇસ્ત્રી એ કપડાને ઇસ્ત્રી કરો તો એવું જ થાય. બીજાને મદદ કરવી હોય ને તો હારી મનસા રાખીને મદદ કરાય. બીજાનું નુકસાન થાય કરવાની જ નથી થતી. હા મદદ છે ને કરવાની જ નથી થતી. હારી ઈચ્છાથી તમને કોઈ વસ્તુ આપશું જ નહીં, અને તમને જો કોઈ વસ્તુ આપશું ને તો 5 બદુઆ તો મિનિમમ આપશું. તો તમારે છે ને પાપના પોટલા ભરા હે હો. પાપનું એટલું બધું મોટું પોટલું, પાપનું એટલું બધું પાપ મોટું લાગે ને પોટલું. બધું પાપ તમને આપ્યું. જાઓ બધું પાપ તમારે. અરે મને ક્યાંથી? મેં એવા જિંદગી કોઈ દી પાપ જ નથી 30 કર્યા. ગણું પાપ થશે, 30 ગણું. જાઓ હવે જો બોલ્યા ને તો 30 ગણું પાપ તમને. અરે પણ મેં કોઈ દી પાપ જ નથી. મેં કોઈને હેરાન કર્યા જ નથી મારી જિંદગીમાં, સમજ્યા? આ રોજે રોજ વડાપાવ ને દાબેલી ખાઈ જાવ છો મફતના, એ કોને? ખાવાનું છે ખાવી ને એમાં હું થઈ ગયું ને લ્યો. અમે હેરાન થઈએ છીએ ને એમાં. તમે હું હેરાન થાવ? કેમ હેરાન કેમ ના થઈએ? એ વડાપાવ હેના આવે ખબર છે તને? મેંદાના આવે. મેંદાના તમે ખાવ ને તો એ શરીરને નુકસાન કરે. એટલે તમારું દુઃખ છે ને હું મારા મોઢે મારા પેટમાં નાખી દઉં છું. વિચાર કરો જરીક. 25 વડાપાવ આજે રોંઢે લાવવાના છે, અને 25 વડાપાવ ઠૂસાવીને મારી નાખવાના. હા તો કાંઈ વાંધો નહીં. 25 નહીં 50 લાવો તમે તારે મને કહેજો, સમજ્યા? તો એટલે હું છે ને મારા ઓલા ભેરું બંધ છે ને ભાઈ બંધ, એ બધાને બોલાવતો હોઉં. આ એક છે અમારા. કેટલા લાવશો મને કયો એ પ્રમાણે જમણવાર નથી લાવો. કરવાનું, જમણવાર લે. નથી કરતા. હા અમે તે કીધું કે ભાઈ અમે 25 લાવશું ને ઓલો કે 50 લાવશું ને કેમ વહી ગઈ ને હવા વહી ગઈ તો છે ને તેવડ હોય ને તો ન બોલાય.
તું હો લાય તો આ ભાઈડો પાછો ન પડે તમ તારે કોઈ દી. ભાઈડો મફતનું ખાતો હોય તો ક્યાંથી પાછો પડે? હા. ભાઈડાને થોડી રૂપિયા ખર્ચવા છે? 25 રૂપિયાનું એક વડાપાઉં થાય, પણ ભાઈડાને તો મફત જ આપવું છે. એમાં તો શું મેંદો આવે ને એટલે મેં કીધું આ બિચારા છોકરા નાની ઉંમર રહે એને નડશે પેટમાં એટલે તમારું ખાય ખરાબ ન થાય ને એટલે હું ખાઈ ગયો. તમારા ઘરેથી આંટી કહેતા હતા કે અહીંયા તો હુંડલો ભરીને ખાય હા. છે, અમારે કઈ ભૂખના દાડા નથી આવ્યા. તો એમ છતાંય તમે અહીંયા ભૂખ ભાંગવા આવો છો? હા, હા. અને- છેલ્લા 5 દિવસથી અમે લોકો રાત્રે 3 વાગે જમીએ છીએ. શું કામ? કારણ કે તમારી જેવા વ્યક્તિઓ વચ્ચે ના આવે અને અમારી વચ્ચે કંઈક વધે ને. હા, રાતે 3 વાગે થોડું જમાય હુઈ જવાય ને વહેલું પછી સવારે દી ઉગે ને પછી દી જમાય. ઉગે ત્યાં તો તમે આવો. આજે 7 આપણે- વાગ્યાની ચા માંગો છો. હા, અને ચા બનતી હોય ને તો તપેલા ઉપર ઉભા રહો છો કે જાણે કે તમે છે ને મારી ઘરવાળી હો. હા. ઘરવાળી જો આટલું તો ઘરવાળી ધ્યાન ના રાખે પૈસા. ભાઈ મારી વાત સાંભળો. એટલે જ હું કહું છું સમજ્યા 7 વાગે તમે જમો ને તો હું આવું અને આપણે બધા હારે જમીએ. બોલવામાં એમ છે હો, વારો તો આવવા જો ઇસ્ત્રી લાવો. ઇસ્ત્રી છે ને મેં ઇલેક્ટ્રિક દુકાને આપી દીધી છે કેમ? એટલે બળી ગઈ હતી તો શું કરવું પણ હવે બળી તો તમારો કુર્તો ગયો તો ને, હા. ઇસ્ત્રી કેવી રીતે બળી શકે? પણ મેં એમાં શું છું ખબર ઇસ્ત્રી મારે બળી ગઈ મારી કપડાને બાળી નાખ્યું તે મને સડી દાય ભડાઈ ના પસાડી નામ તો ભડીંગનારાના તમને કેમ ના પછાડ્યા? હે? આજે પણ એવી થાળી ફેરવો છો મગજ નીચે. ઇસ્ત્રી વળી એના મનમાં સમજાવું એમ આ ભાઈડાનો કુર્તો બળાઈ નાખ્યો એને ખબર પડે ઇસ્ત્રીને સમજ્યા પૈસા લાવો હાલો તો ઇસ્ત્રીના. આજે દઈએ જાય પૈસા ઇલેક્ટ્રિક વાળાની અરે દુકાને એ નહીં, હવે ઇસ્ત્રી તમારી, અમારે ઇસ્ત્રીના પૈસા આપો. બરાબર છે, કાયદેસર ઇસ્ત્રીના પૈસા જોઈ છે. હા તો મને કુર્તાના પૈસા ભાઈ આનો કુર્તાના પૈસા લે કુર્તા મારો છે 700 રૂપિયાનો કેટલાનો? 700 રૂપિયાનો 700 રૂપિયાની તો ઇસ્ત્રી આવે, લઈ લેતા હોય પણ તો 700 રૂપિયા તમારે આવે એમ છે હે? હાલ 700 આવે એમ છે? ખોટાડીના છે. કુર્તોય માગજો પહેરતા હશે આપણી જેવાનો કોઈનો. સાચી વાત મને છે. તો હવે છે ને વિશ્વાસ નથી આવતો, નાવા જતા હશે ને તો સાબુય માગજો વાપરતા એક હશે. મિનિટ. ખબર છે મને લાગે છે કે આ છે ને કપડાં પહેર્યા છે એ માગ્યા જ છે આ કોઈના. પણ આ એક જ જોડી પહેરી હોય પાછી જ્યારે હોય ત્યારે. ક્યાંથી આ લાગે? ધોળાના બગલાના પાંખ જેવા કપડા છે સમજ્યા હા, કોઈ મરી આજે ગયું છે ત્યાંથી લઈ આવ્યા હશો. ખબર છે. આ કઈક વાર તહેવાર હોય ને કોઈક લગ્નમાં જવાનું હોય ને હારા પ્રસંગે ત્યાં પહેરવાના કપડા છે આ વચન આપું છું તમને, વચન. અને બધાની વચ્ચે એક પ્રતિજ્ઞા લઉં છું કે જેવી રીતે તમે અમારા વડાપાઉં ઊંચ મારો છો, અમારી દાબેલીઓ ખાવ છો, એક દિવસ એવો આવશે કે તમારા ઘરની સૌથી કિંમતી વસ્તુઓ અમે બૂચ મારશું. જોજો. હા પાકું. અમારા ઘરમાં કિંમતીમાં કિંમતી શું છે ખબર આ ભાઈડો આ ભાઈડાને બૂચ માર લઈશું. આ તમને શું લાગે? હા, હા, મારો ભાઈ છે ને અસલ ગામડાનો વ્યક્તિ છે, અસલ. તમારું જેટલું મગજ ચાલે ને એનાથી 3 ગણું ચાલે છે. હા, જોજો એક દિવસ એનું મગજ ચાલશે ને મગજ ફર્યું ને તો તમારો ડૂચા નેચરી જશે. હા, હું તો કહું તમારા મગજ નથી હાલતું તો ક્યાંક બીજે રહેવા ન હોય જવાય જાવું જ નથી. ના ના, મને સંભળાય ગયું બીજે રહેવા જવાનું કહ્યું, બીજે રહેવા જવું જ નથી. જાઓ. આ એટલું ખાઈ જાય છે તોય કે હવે આ નો રહેતો હારું. ઉતરા હોટલ વેલા બનાવી કરે. નાખી છે હોટલ તમારી માટે. તો આ અમારું ઘર હોટલ જ હશે ને. અરે ખાવા દે ને. આપણે તે ક્યાં હા ગરીબોને ફેંકવાનું તો ખવડાવીએ છીએ, એને પણ નથી ખબર કે એ જે વડાપાઉં દાબેલી આવે 2 દિવસના વાસી હોય છે. સ્પેશિયલ એનો માટે તો મગાવીએ છીએ કે જે બચ્ચું કુચ્ચું હોય ને સડી ગયેલા બટેકાનું એ જો ખાજો. ખાજો મારું તમે કહેવાનું. દિલ ખોલીને ખાજો, અમને બહુ મજા આવે. અમે તો પારકી સેવા જ કરવાના છીએ હવેથી. અને હવે તો નક્કી કર્યું છે કે આજથી અમે નાસ્તામાં પાણીપુરી લાવશું. એમ હા, દેડકાના પાણી વાળું. હા, ગટરના પાણી વાળું. હું શું કહું છું ઇલેક્ટ્રિક દુકાન છે ને ત્યાં ઇસ્ત્રી આપી ઇસ્ત્રી છે નથી જોતી, અમારે ઇસ્ત્રી સાથે કઈ લેવા ન દેવા જોતી હોય નથી. તો હું લઈ આવું પછી હું તમને પાસે નહીં આપું સમજ્યા તમારી ઇસ્ત્રી, તમારા રૂપિયા, બધું ભાઈ. તમારું જાવ રાખો. હાવ શરમ વગરનો હોય. અરે આવો નકટો માણસ છે, નકટો માણસ છે, નકટો. આમ ધોળા કપડા પહેરે પણ આમ કાળા કામ કરે. એક કામ કરું, આપણે છે ને મેં જે પ્લાન બનાવ્યો હતો ને એ પ્રમાણે કરવું જ પડશે. અત્યારમાં જ આપણે છે ને આ કાકાની 2 છોકરીઓને બોલાવીએ. હા, આખો દિવસ ફોન જોવે છે, તારી આંખો નથી ખેંચાતી? તો શું કરું બીજું? જો આખો દિવસ ફોન ન જોવાય. હા, એક તો ચશ્માના નંબર છે જ તે ઓલરેડી, અને વધી જશે. સારું ને, ચશ્મીશ તો થઈ જાવ તો મને આગળનું કંઈ દેખાય જ નહીં. હા, તો હું તને કહીશ ને કે ડબલ બેટરી સિંગલ પાવર. તું કહીશ એ ચાલશે. એટલે તું એવું કહેવા માંગે છે ને કે તને ચશ્મા આવી જાય ને આપણી સામે બાપા આવે ને એટલે તું ચશ્મા ઉતારી દે એટલે તને બાપા દેખાય જ નહીં. બાપાએ ના દેખાય ને બાપાની હરકતો એ ના દેખાય.
તારી વાત તો સાચી છે. આ બાપાએ તો લોહી પીધું છે, આપણું તો પીધું પણ સાથે સાથે બીજાનું લોહી પી ગયા છે. એને આટલી ભાન નહીં પડતી હોય કે મારી ઉંમર શું છે, હું શું કરી રહ્યો છું, કંઈ જ નહીં. હું તો કહું છું આ બાપાને છે ને પાછા ગામડે મોકલી દઈએ. પાગલખાને મોકલી દઈએ, એની સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો ત્યાં જે પાગલ છે ને એને વધારે પાગલ કરીને પાછા વયા આવશે. આ પાગલખાને મોકલી દઈશું ને તો આમ તો જો કે સારું જ પડે, કેમ કે બાપાને કાજુ બદામને એવું ઠીસીને ખવડાવે ને તો બાપાનો મગજ આવી જાય. મગજ આવી જાય એમ? હા, બાપને કંઈ થવાનું નથી, એમના પેટનું પાણી એ નહીં હલે. આ કેટલું સમજાવ્યા, કેટલું કીધું એમને, પણ કાંઈ ફરક પડ્યો છે એમને? બીડીના ઠૂઠા ઠૂસ્યા કરશે ને બોલ્યા કરશે. ના હું જે કરું છું ને બધું બરાબર જ છે, મને સમજાવવાની જરૂર નથી, હું તમારો બાપો છું. હા, મને તો એ બીક લાગે કે આ બીડી પીને ગમે ત્યાં ઠૂઠા નાખી દે છે. હવે નહીં ક્યારેક ને સોફામાં એમ જગતું પડ્યું ને તો આપણું ઘર હળગાવશે બાપા, જોજો. એ તો હળગાવી જ નથી દીધું, આમ નહીં તો આમ. એમ તો હળગાવ્યું જ છે, પણ આમ હળગાવશે ને તો આપણને બધાને રોડ ઉપર લઈને આવશે, પછી તો ઓલા જેવું એમાં મારો હું વાઘ હતો, ગઈ ભેંસ પાણીમાં. રોદડા તો આપણે જ રોવાના છે પછી તો. મને તો કંઈ સમજાતું નથી. હવે તો ભગવાન કરે ને એ સાચું. સાચી વાત છે હો. હા, બિચારા પેલા છોકરા ક્યારે જવાના છે? એણે બીજું ક્યાંય મકાન ગોત્યું હશે કે નહીં ગોત્યું હોય? મને શું ખબર, હું થોડી કંઈ પૂછવા ગઈ છું. આ મમ્મીને કહ્યું હતું કે વાત કરી આવો. હવે એમણે વાત કરી ન કરી મને કાંઈ ખબર નથી. હું તને શું કહું, હા, મમ્મીને મોકલવા એની કરતાં મેં તને કીધું હતું એમ આપણે જ જઈ આવીએ તો એને કહી દઈએ કે ભાઈ મારા પપ્પાનો સ્વભાવ છે ને આ કૂતરા કરતાંય વિશેષ છે, તમારે સાચું નહીં માનવાનું, માની નહીં લેવાનું કે આ મને જ ટાર્ગેટ કરીને કહે છે. આ કૂતરા રોડ ઉપર ભસતા હોય કોઈ સામું જોવે નહીં ને? એમ કઈ રીતે વાત કરવી તું વિચાર તો કર. આપણે કયા મોઢે એ લોકોની સામે જવું? જાવું તો પડશે ને, આજ નહીં તો કાલ. અને જો એ બિચારા વયા જશે ને તો આપણા મનમાં એક પસ્તાવો રહી જાય કે આપણા બાપાના હિસાબે કોક બિચારા હજી તો હમણાં રહેવા આવ્યા ને એનું ઘર ખાલી થયું. આમ તો સારું જ કહેવાય, એ લોકો ઘર ખાલી કરીને જતા રહે ને તો હા બાપના ત્રાસથી તો છૂટશે. એ છૂટશે તો બીજા આવશે, તો બીજાની હારે બાપ આવું જ કરશે. તો શું કરવું? હા, આપણે આપણા બાપાને જ કંટ્રોલમાં કરવા પડે, ગમે તે થાય. કાંઈ નહીં, તારી વાત આમ તો મને સાચી લાગે છે. કંઈ નહીં તો એકવાર માફી તો માગી લઈએ. હા, જે થવાનું હશે થશે, જે થયું એ સુધારી તો નહીં શકીએ, પણ જે થઈ ગયું એની માફી તો માગી શકીએ ને. હું એ જ કહું છું તને. હા, મમ્મી જાય ને આપણે જઈએ ને તો ફેર પડશે, કેમ કે મમ્મીને તો બિચારીને શું મોં દેખાડવું. હા, પપ્પાના લીધે તો મમ્મી પણ ત્રાસી ગઈ છે. સાચું કહું ને તો ખાલી એકલા એ કેટલો કકળાટ કરતા હતા. મમ્મીને બબડવાની ટેવ પડી ગઈ છે બાપની સાથે રહી રહીને. પણ મમ્મી શું કરે બિચારી, મરે આમાં. એક બાજુ કૂવો ને એક બાજુ ખાય, જાય તો જાય ક્યાંય? કાંઈ નહીં, આ લોકો ખાલી કરીને જાય ને એની પહેલાં આપણે મળી લઈએ ને વાત કરી લઈએ. આ ખાલી ખોટાનું 5 જગ્યાએ જઈને ભગોણા કરે એની કરતાં તો માફી માગી લેવી સારી. ના, એમ તો બિચારા છોકરાઓનો સ્વભાવ સારો છે. હા, વગોવણા કરે ને એવા નથી, નકર તો ખેદુના આપણા પાડોશીને બધાને ખબર પડી ગઈ હોત. મને ખબર છે કે એ લોકો સારા છે, એમ વગોણા નહીં કરે, પણ એટલીસ્ટ એવું તો કહેવાશે ને કે એમની દીકરીઓ આવી હતી, માફી માંગતી હતી. હું તને એ જ કહેવા માંગતી હતી, તો કાલે તો તે ના પાડી હતી ને. સોરી, ચાલ જઈએ. ચલ. તમે લોકો સાચે જ જઈ રહ્યા છો? ના આ ખાલી દેખાડો કરવી છે. બીજો રસ્તો પણ નથી ને. હા, કંટાળી ગયા છીએ. અને આ તમારા પપ્પા, એને તો કોઈ પણ વાતે અમને કાઢવા જ છે. આજે તો મોફાટ બોલીને ગયા છે, કહેતા હતા કે જ્યાં સુધી જીવશો ને ત્યાં સુધી હેરાન જ કરીશ. પણ છોડો ને, ગઈડું માણસ છે, એમની વાતને એટલી મન પર ના લેવાની હોય હાથને ને. મન ઉપર નથી લેતા, એમને જ મન ઉપર લઈ રહ્યા છે. હા, એમણે જે કંઈ પણ કર્યું છે, હા, અરે અહીંયા સુધી આવી ગયા છે, અહીંયા સુધી. મેં તમને કીધું હતું ને કે એનો સ્વભાવ એવો છે એટલે રતું જતું કરી દેવાય ને. તો હોસ્પિટલ દેખાડાય, આવો મગજ તો પહેલી વાર મેં માણાનો જોયો. બધુંય છે તોય ભિખારી વેડા કરે. જુઓ, તમે સમજવાની કોશિશ કરો. તમે બંને એકલા રહો છો અને ખબર છે ને આજકાલ એકલા છોકરીઓ કે એકલા છોકરાને આસાનીથી રૂમ નથી મળતી. તમને મળી છે તો
શું કામ ને વાત ખાલી કરી છે ઓફિસમાં. ઓફિસના કમ્પાર્ટમેન્ટમાં રહેવા માટેની વ્યવસ્થા કરી દેશે. જ્યાં સુધી બીજી કોઈ રૂમ નહીં મળે ને ત્યાં સુધી ત્યાં રહી લઈશું. આખરે સુખ ચેનથી ખાઈ તો શકીશું. અહીંયા ખાઈ પણ નથી શકતા. શું કરવું શું નહીં કંઈ નથી સમજાતું. અમે અમારા પપ્પાનો બચાવ નહીં કરીએ. અમને ખબર છે એમનો જ વાંક છે, 100% એમનો વાંક છે. પણ તમે લોકો તો સમજો, એમનામાં બુદ્ધિ નથી, તમારા બંનેમાં તો બુદ્ધિ છે ને. એટલે તો અત્યાર સુધી રહ્યા બુદ્ધિ હતી ને એટલે, પણ હવે છે ને આમ સહન શક્તિ વહી ગઈ ને બુદ્ધિ હાવ ઓછી થઈ ગઈ. અમે માણસ આવી કે હું સવી કઈ ખબર જ નથી પડતી. તો તમે લોકોએ પાક્કો વિચાર કરી લીધો છે. પાક્કા ભાઈ વિચાર કર્યો છે. હજી એકવાર વિચાર કરી લો ને. હજી એકવાર પાછો વિચાર કર્યો. હવે કરીએ. ઠીક છે. હજી એકવાર વિચાર કર્યો. હવે અમે લોકો તો તમારી પાસે માફી માંગવા આવ્યા હતા કે તમે લોકો શું કામ માફી માંગો? અમારા પપ્પા તરફથી ને કે જે તમારો વાંક નથી ને, વાંક તમારા પપ્પાનો છે. હા પણ મારા પપ્પા તો ન આવે ને માફી માંગવા. એને તો અમે લોકો માફી માંગવાનું તો કહીએ ને તો એ પણ અમને જીવતી જમીનમાં ગાડી દે. મને સમજાતું નથી કે તમારા પપ્પાને વાંધો કઈ વાતનો છે, અમારા લોકોથી તકલીફ કઈ વાતની છે. હા. તમને આટલા બધા હેરાન કરી રહ્યા છે. હા, અમે અમને- ક્યારેય પણ તમારા ઘર તરફ ઊંચી નજરે પણ નથી જોયું. અમને એ જ નથી સમજાતું કે આ મારા પપ્પા તમારી લોકો સાથે જ આવું કેમ કરે છે. આજ સુધી ક્યારેય કોઈ સાથે આવું નથી કર્યું નહીં. જો હવે જે થયું એ છોડો અને મારી વાત સાંભળો. આ તમે લોકોએ જે નિર્ણય લીધો છે ને એ સાચો જ લીધો છે. કેવું તો ના જોઈએ, પણ જ્યાં સુધી તમે લોકો અહીંયા રહેશો ને ત્યાં સુધી અમારા પપ્પા એ તમને બંનેને હેરાન જ કર્યા કરશે. શાંતિથી જીવાય નહીં દે. આના કરતાં તો અહીંથી ખાલી કરીને જતા રહેશો ને તો કદાચ તમે શાંતિથી રહી શકશો. હા, પણ અમે જઈશું તો તમને નહીં ગમે ને. હા, એટલા માટે અમે બીજો નિર્ણય પણ લીધો છે અને એ પણ યોગ્ય જ લીધો છે. શું? હા, તમારા ઘરની પાછળનું જ મકાન રાખ્યું છે. મતલબ કે પાછળની સોસાયટીમાં જ જઈશું. ત્યાં બધી વાતચીત ચાલે છે. 2 દિવસમાં મકાન અમને મળી પણ જશે. હા. બહુ સરસ. હા, બહુ ખુશ ના થાવ, પણ અમને તો ચિંતા એ વાતની થઈ રહી છે કે આ તમારા પપ્પાને જો વાંધો હશે ને તો પાછળની સોસાયટીમાં પણ આવશે. અરે બહાર કૂતરો બાંધી દેવું, બીજું હું. અરે પણ કૂતરો બરાબર છે, બાંધવાથી બરાબર છે. તમારા પપ્પા કૂતરાથી ડરે છે. એણે જ મને એકવાર કહ્યું હતું કે કૂતરો નહીં, કૂતરાથી મને બહુ બીક લાગે. જુઓ, માનું કે અમારા પપ્પાનો સ્વભાવ થોડો ખરાબ છે, પણ તમે આવી રીતે પણ ના બોલી શકો હો અમારા પપ્પાને. થોડો કઈ વાંધો થોડો નહીં. પોતને તો વાંધો નહોતો. સોરી હાલો તો. સોરી. અમે તમારી માફી માંગીએ છીએ. સોરી. હા વાંધો નહીં, હાલો અમારે ચાલો. જાવું છે. હાલો કમ. હાલો નીચે ઉતરો પછી અમે ઉતરીએ. આપણે નથી જવું. આમની છોકરીઓ ગઈ છે ને તો પપ્પા આમના ત્યાં નીચે જ ઊભા હશે. ચાલો અંદર. હા ઘડીક પછી જાવ. દાંત શું કાઢો છો? સારા લાગો છો પપ્પા તમે દાંત કાઢો છો તો? જરાય નહીં, જરાય સારા નથી લાગતા. પણ હવે એમને સમજાવે કોણ? ખબર તો મળી જ ગઈ હશે ને. સમાચાર તો આખા ગામના તમને ખબર હોય છે. એટલે હેના સમાચાર જોયું કેવા નવા બને છે તારા બાપા. હું કહું ને, આજની બ્રેકિંગ ન્યૂઝ. તમારા ત્રાસથી પેલા બંને જે નવા છોકરા રહેવા આવ્યા હતા ને એ ઘર ખાલી કરીને જઈ રહ્યા છે. કદાચ તો વયા પણ ગયા છે. ગયા ગયા વહી ગયા. હા, ખાલી કરીને જઈ નથી રહ્યા, વયા ગયા. આ 32 ભક્તિ હું બતાવો છો? આ શરમ નથી આવતી તમને? તને તો ખબર ને દુનિયાના 7 નમૂના એટલે કે 7 અજાયબી હતી. 8મી તારો બાપો. અને મને તો લાગે છે કે આના પછી છે ને જે પણ લાગશે 9, 10, 11, 12 એ બધું તારા બાપાના નામે જ લાગશે. અરે શરમ કરો. પેલા લોકો કંટાળીને તમારા ત્રાસથી આમ ત્રાહીમામ પોકારી ઉઠ્યા ને ઘર છોડીને જતા રહ્યા. હવે આવી રીતે તો કોઈને દુઃખી કરાતા હશે? પપ્પા એક વાત મને ના સમજાય. આ તમે સોસાયટીમાં કોઈની સાથે આવું ના કર્યું, પણ આ 2 છોકરા સાથે શું કામ આવું કરતા હતા? હા, આ જાણી જોઈને નાટક કરવાનું કારણ કહેશો અમને? એમાં હું હવે મને નિરાશ થાય. અત્યાર લગી છે ને હું મહેનત કરતો હતો, સમજ્યા? પૂરી મહેનત કરતો હતો. ભગવાને કીધું છે ને ગીતામાં, કૃષ્ણએ કીધું કે મહેનત કરો ફળ મળી જાય. ફળ થોડુંક મળ્યું પણ મોડું મળ્યું, પણ મળ્યું ખરા. આ લોકોને હેરાન કરવા એ મહેનત કરવી કહેવાય અને બિચારા ઘર છોડીને જતા રહ્યા એ ફળ કહેવાય? મને સમજાતું નથી તમે કઈ માટીના બનેલા માણસ છો. તમને એવું હતું ને પપ્પા કે બંને છોકરા જુવાન છે, તમારા ઘરમાં પણ જુવાન દીકરીઓ છે, તમારી દીકરીઓ સાથે વાત કરશે, બોલશે, અને કદાચ અમારી સાથે કઈ ઊંચ નીચ થઈ ગઈ તો?
પણ એ માણસ એવા હોય ને તો એવું થાય પપ્પા. તું મારી હાસી દીકરી છે જો બધે સમજી ગઈ. એટલે જ હું એને હેરાન કરતો હતો. બે જવાન દીકરી મારી ઘરે હોય અને એ બે જવાન છોકરા બાજુમાં રહે. કાલ સવારે શું થાય શું ખબર. હવે આ તો નાની છે, આને ખબર ન પડે, પણ તને એવી બધી ખબર ન પડે. ઓહ, બે દીકરીના એક બાપ, અક્કલ વગરના. તમને મારે કહેવાય નહીં, પણ હવે બોલવું પડે છે મારે. હે ભગવાન, નવી નવાઈની તમારી દીકરીઓ છે, ગામમાં કોઈને દીકરીઓ જ નથી. લે, એની પડોશમાં રહે છે એ પેલા શાંતુભાઈની 4 દીકરીઓ છે, એની બાજુમાં પેલા મહેશભાઈની 1 દીકરી છે, અને એની બાજુમાં પ્રદીપભાઈની 6 દીકરીઓ છે. કોઈ નહીં, ને તમારી દીકરી પર નજર નાખત. તમને શું લાગે છે પપ્પા કે તમારી દીકરીઓ સ્વર્ગથી ઉતરેલી અપ્સરા છે કે એમને નજર નાખશે? અને રહી વાત આ બંને છોકરાઓની, તો તમને ખબર નથી ને પપ્પા એ બંને છોકરા શું કરે છે? જાણવાની કોશિશ કરી? તમને એવું છે ને કે બંને લફંગા છે, આવારા છે? તમને નથી ખબર ને, એ બંનેઓ સારી કંપનીમાં જોબ કરતા હતા. હા, સારો એવો પગાર છે, ખાનદાની છે, સંસ્કારી છે. અને તમને એવું લાગતું હોય ને કે એકલા રહે છે એટલે ખરાબ હશે, તો તમારી જાણ ખાતર કહી દઉં, એ બંને એકલા એટલે રહેતા હતા કે પોતાનું કામ અહીંયા છે. ધંધો મૂકીને તો કોઈ ક્યાંય જાય નહીં ને પપ્પા. હા, તમે કેમ અહીંયા આવ્યા છો? કારણ કે આપણું કામ અહીંયા છે, તો એમ એ પણ એ લોકોનું ઘર મૂકીને અહીંયા આવ્યા છે. તો લગ્ન કરી નવાય ને, એકલું હોય થોડું હોય. અરે પણ લગ્ન કરવાની ક્યાં વાત કરો છો? તમને એટલી તો અક્કલ હોવી જોઈએ ને. એ બંને છોકરાઓ એમના ધંધાર્થે અહીંયા આવ્યા છે, જેમ તમે આવ્યા હતા. લગ્ન કરીને આવવા જોઈએ. લગ્નની ઉંમર થઈ ગઈ છે, એના મા બાપ જોતા હશે. પણ મને હવે છે ને, તમે બંને કીધું ને બેટા કે સારી કંપનીમાં જોબ કરે છે, એટલે મને તો એમ લાગે છે કે એ લોકોને ગોતવા જોઈએ. હું તો ઈચ્છું છું કે તમારા બંનેના લગ્ન એ બંને જોડે જ થાય. બરાબર છે. એમ પણ આવા છોકરા તો ગોતવાથી એ નહીં મળે ને. આ પપ્પા જ કહેતા હતા ને કે કોઈ સારી એવી કંપનીમાં કામ કરતા હોય, સંસ્કારી હોય, ખાનદાની હોય, એવા છોકરા સાથે લગ્ન કરાવવાના છે. અરે હા, પેલો અશોક મને મળ્યો ને ત્યારે મેં એને પૂછ્યું હતું કે તને તારો ભાઈ જે કંપનીમાં કામ કરો છો ત્યાં તમારી પોસ્ટ શું છે? તો મને કીધું એનો ભાઈ તો મેનેજર છે, મેનેજર. અરે પણ એ જેવું હોય એવું. બાકી હું ગોતું ને ત્યાં જ મારી દીકરીને મારે પવણાવવાની છે. હવે રહેવા દો ને, હું ગોતું ત્યાં પરણાવવાની છે. આટલા સારા છોકરા મળશે નહીં આ જમાનામાં. આટલા સંસ્કારી, સારા, દેખાવડા અને પાછા ભણેલા ગણેલા અને સારી નોકરી કરતા છોકરા. અરે ભલે ઈ ખેતી કરતા હોય સમજ્યા, ઈ હાલશે, પણ મેં ગોતેલો હોવો જોઈએ છોકરો. મને સમજાતું નથી તમારું શું કરવું. એવું ક્યાં લખીને આપ્યું છે કે તમે જે છોકરા ગોતશો એ સારા જ હશે, અમારી પસંદ સારી નહીં હોય? એકદમ સાચું કે છે. ક્યારેક ક્યારેક છે ને દીકરા દીકરીઓ પણ કોઈ નિર્ણય સાચા લેતા હોય. બધા નિર્ણય એ લોકોના ખોટા ન હોય. તો આપણી દીકરીઓએ જે નિર્ણય લીધો છે ને એ કદાચ મહદઅંશે સાચો જ હશે. અને હું તો કહું છું સાચો જ છે. એટલે જો એટલું બધું તમે કહેતા હો તો એ છોકરાને તો ગોતવા પડશે હવે. આ એડ્રેસ વગર ક્યાં ગોતવા જઈશું? નથી, અમે આવી ગયા છીએ. હા અંકલ, અમે આવી ગયા છીએ. આ તમે છે ને આ નજીકમાં રહેતા હતા ને એટલા માટે રોજ આવતા હતા, અમને ખબર પડી ગઈ છે. પણ હવે તો અમે તમારી પાછળનું મકાન લીધું છે, પાછળની સોસાયટીમાંથી એવા છે, તો હવે શું કરશો? હા, અને ત્યાં તો એક કૂતરોય બાંધી દેવાનો છે આવે એટલે. તો બોલો પપ્પા, શું કરવાનું છે? એક ગધેડો બાંધવાનો છે, તમારી જેવો લાગે ને એવો. બસ હવે આ મારા વર છે. હા, કોઈ પ્રાણી સંગ્રહાલયના જાનવર નહીં કે એક પછી એક નામ લયા કરો છો. ખતરનાક ખોપડી છે, ખતરનાક ખોપડી છે. હેરાન કરી નાખ્યા હતા અમને. હા, તે ખબર છે, હેરાન કર્યા હતા. પણ તમારા લોકોએ મારા એટલે કે અમે લોકોએ નક્કી કર્યું છે અમારી દીકરીઓ સાથે પરણવું હોય ને તો શિસ્તતાબદ્ધ રહેવું પડશે. હા, એકદમ શિસ્તતાબદ્ધ. પણ અંકલ, હા તમે શરિયાત લગાવી હતી ને અમારી સાથે કે હું તમારી ઘરે આવીને દાબેલી ચોરી જઈશ, વડાપાવ ચોરી જઈશ, તમે શું કરશો? હાલો, તમારી સૌથી મોટી વસ્તુ ચોરી ગયા. હા, કાંઈ વાંધો નહીં બેટા. હા, હું રાજી છું બસ. હા. તમારા લગ્ન થઈ જાય ને એમાં હું ખરેખર ખુશ છું. પણ પછી વડાપાવ કે દાબેલી ખાવા તો નહીં આવો ને? હવે વડાપાવ દાબેલી ખાવા નહીં આવે, હવે આખી ગુજરાતી થાળી ખાવા આવશે. ગુજરાતી થાળીની વ્યવસ્થા કરવી પડશે તો. હા, હા, બિચારા મારા મોટા ભાઈની સામું તો જો, હા ઉપવાસ કરી કરીને માથાના વાળ પણ ધોળા થઈ ગયા છે. હા, વાંધો નહીં, વાંધો નહીં. પણ હવે ઉપવાસ નહીં કરવો પડે. શું છે, એક ટાણું અમારે ત્યાં ને એક ટાણું તમારે ત્યાં. થઈ ગઈ ને વાત પૂરી. હા, બરોબર છે, બરોબર છે. તો ચશ્મા પહેરી લો. હા, હવે ચશ્મા પહેરવાની જરૂર નથી. તમારા મમ્મી પપ્પાને કેવડાવો એટલે લગ્નનું પાક્કું કરીએ. પાકું 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 પાકું. હે ને? ડન 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 ડન.
ટન ટનાટન ટન ટન તારા હું કેવું મોટા ભાઈ આ ચલતી એક બસ બસ એટલું જ હતું ક્યાં તો ચલતી એ ક્યાં આ ઓલા પાપાને બધી ખબર પડે છે હવે તો એના પગે લાગવું પડશે ને આપણા સસરા હા દૂરથી 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 શું હતું આ બધું હા હા ચા ચા હા ચા લીંબુ શરબત પણ બનાવજો હા. આ તમારા પપ્પાએ ઘણું પીધું છે અમારી ઘરે કાંઈ વાંધો નહીં બેટા. હવે ઓલા પૈસા બાકી છે ઈ ગાંઠિયા ગાંઠિયા છે ઘરે ગાંઠિયા બધું છે બધું આવશે ગાંઠિયા હો દામિની બેટા ગાંઠિયા બેટા હું ખુશ છું તમે તમારા મમ્મી પપ્પાને અહીંયા બોલાવી દો એટલે આપણે વાત ચલાવી પછી જેટલું હેરાન કર્યા છે ને લગન પછી તમે તમારા સસરાને હેરાન કરો બધો બદલો લઈશું બધો